જય શ્રી કૃષ્ણ. આજની શિબિર એટલે કે હેલ્થ અવેરનેસ શિબિર ડોક્ટરથી કેમ દૂર રહો તેના આજના વક્તા છે આપણે ડોક્ટર સુરેશભાઈ પટેલ સાહેબ ધોરાજીવાળા. અને આ શિબિરના આયોજકો છે મનોજભાઈ નંદાણીયા, મજબૂતભાઈ હુંબલ, નીતિનભાઈ અગેરા, કેશોરભાઈ કરંગિયા અને રવિભાઈ મંગેચા. તો અત્રે પધારેલા દરેક મહેમાનોનું આ શિબિરના આયોજકો આપ સૌનું સ્વાગત કરે છે તેમજ અભિવાદન કરે છે. હવે પછી હું ડોક્ટર સુરેશ પટેલ સાહેબ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે તો એનું સ્વાગત કરીએ અને તાળીઓથી વધાવીએ. કે સાહેબને સારો ગણી અને ફૂલથી સ્વાગત કરે મનોજભાઈ નંદાણીયા, મજબૂતભાઈ હુંબલ, નીતિનભાઈ અગેરા, કેશોરભાઈ કરંગિયા અને રવિભાઈ મંગેચાને હું રિક્વેસ્ટ કરીશ કે સાહેબનું સ્વાગત કરે. તાળી પાડો. લાખીબેન નંદાણીયા સ્ટેજ પાસે પધારે. પછી કેશોરભાઈ કરંગિયાના વાઇફ શાંતિબેન કરંગિયા સ્ટેજ પાસે પધારે અને રવિભાઈ મંગેચાના વાઇફ આશા ભાભી અમારા સ્ટેજ પાસે પધારે. આપણે સાહેબના વાઇફ આવ્યા છે એનું સ્વાગત વિધિ કરવાની છે. ઓકે. જય દ્વારકાધીશ. આજની આ હેલ્થ શિબિરના મુખ્ય વક્તા ડોક્ટર સુરેશ પટેલ સાહેબ તથા તેમની ધર્મપત્નીનું હાર્દિક સ્વાગત કરું છું અને આભાર માનું છું કે એમનો કિંમતી સમય આપી અને આજે અહીં પધાર્યા છે. તથા ઉપલેટાની જે પ્રજા ધર્મ ભાઈઓ તથા બહેનો અને વડીલો માતાનું પણ હાર્દિક સ્વાગત કરું છું. આજની આ શિબિરનું આયોજન વિશે આપણે સાહેબને સાંભળવા છે એ પહેલા હું પ્રથમ 2 મિનિટ શિબિર વિશે તમને માહિતી એકત્ર કરું છું કે આજથી 15-17 દિવસ પહેલા મારા પરમ મિત્ર રવિભાઈ મંગેચાના નાના ભાઈ ભાવેશભાઈની તબિયત બતાવવા માટે અમે સરની એપોઇન્ટમેન્ટ લીધી અને અમે એપોઇન્ટમેન્ટ મળી અને અમે સાહેબને બતાવવા માટે ગયા. ત્યારે સાહેબે અમે બેઠા હતા, સાહેબે એમની ફાઇલ તપાસી, જેને વાત કરવાની વાત કરી, પછી આગળ શું કરવું, કોને બતાવવું, ક્યાં જવું, બધી માહિતી આપી. તે સમય દરમિયાન અમે જે બેઠા હતા, સાહેબે જે હેલ્થ વિશેની માહિતી આપતા હતા તો સાહેબને અમે રિક્વેસ્ટ કરી કે સાહેબ તમે મેં પેલા એવું વિચાર્યું કે સાહેબ તમારી 76-77 ની જે એજ છે તો આપનો પેટ્રોલનું ફિટનેસનો રહસ્ય શું છે એ તમે બતાવશો. તો સાહેબે કીધું કે મારું તો કામ જ છે, હું દર શનિવારે રવિવારે વિનામૂલ્યે ગામડે આ શિબિર કરું છું. તો અમે વિનંતી કરી કે સર તમે એકવાર ઉપલેટા પધારો અને અમને પણ આ તમને લાભ આપો. સાહેબે કીધું કે ચોક્કસ, હું પ્રોમિસ આપું છું, જરૂર હું આવીશ. એટલે આપણે કાર્યક્રમ તો આના પહેલાનો રવિવાર કરવાનો હતો પણ સાહેબને થોડું કામ આવી ગયું, રાજકોટ જવાનું હતું. એટલે આ રવિવારે આપણે સમય મેળવ્યો અને ટાઈમ આપ્યો એટલે આપણે આ શિબિરનું આયોજન કર્યું અને સાહેબે કીધું કે હું ચોક્કસપણે આવીશ. તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે પ્રથમ તો આપ બધા આપનો મોબાઈલ સાયલેન્ટ મોડમાં રાખીએ જેથી કરીને સાહેબ જ્યારે સ્પીચ આપતા હોય ત્યારે એમને ડિસ્ટર્બ ન થાય અને આપણી આજુબાજુમાં બેઠા હોય એને પણ ડિસ્ટર્બ ન થાય.
અને નમ્ર વિનંતી છે કે સાહેબ જે પણ આપણે હેલ્થ વિશે આજ માહિતી આપે કે આપણે તો આજે બધા બેઠા છે એને ફોલો કરીએ અને આપણા પરિવારને પણ ફોલો કરાવીએ. કારણ કે આપણી કહેવત છે ને કે પ્રથમ સુખ જાતે નહીં. બધું પદ હોય, પદાધિકારી હોય, અધિકારી હોય, બિઝનેસમેન હોય, વેપારી હોય, આપણે કોઈ પણ હોય, જ્યારે કે આપણું શરીર સ્વસ્થ ના હોય ત્યારે બધું નકામું છે. એટલે પ્રથમ આપણી પ્રાયોરિટી આપણું શરીર સ્વસ્થ રાખીએ અને એના માટે શું કરવું શું ના કરવું તેના માટે જ આપણે સાહેબ આજે આવ્યા છે. કિંમતી સમય ફાળવી તો આપણે સાહેબને સાંભળીએ. બસ એ જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. તમે ખૂબ સરસ વાત કરી. હવે પછી હું રવિભાઈ મકેચાને રિક્વેસ્ટ કરું કે પોતાનું મંતવ્ય રજૂ કરે. અવાજ આવવો જોઈએ. સાહેબે ધોરાજી જતો ખાધો તો આપણો અવાજ તો આવવો જોઈએ સાહેબ લગી. હવે સૌપ્રથમ તો સાહેબને એના વાઇફનો ખૂબ ખૂબ આભાર. અમારા આયોજક ટીમ વતી અને તમામ પધારેલા મહેમાનોનું સાદું સ્વાગત કરું છું. તેમજ આપ સૌનું અમારી આયોજક ટીમ વતી સ્વાગત કરું છું કે આપના કિંમતી સમયમાંથી આપણે થોડુંક હેલ્થ વિશે સમય આપ્યો. આમ તો આ શિબિર વિશે મનોજભાઈ બધી વાત કરી છે, પણ સાહેબની એક વાક્ય મને મગજમાં આવી ગયું. ત્યાંથી આ શિબિર છે એનો ભાઈ હતો. મારા ભાઈને રિલેટેડ લાઈફમાં ફોસ્ટર સાહેબની મુલાકાત થઈ એટલે એનો રમૂજી સ્વભાવનો અમને આનંદ આવતો હતો. પણ વચ્ચે સાહેબને મેં એમ કીધું કે સાહેબ હવે 1.5 કલાક જેવો ટાઈમ થયો છે. ત્યારે જે સાહેબ બોલ્યા ને એ અક્ષરો હું તમને કહું છું. સાહેબ એના શબ્દમાં બોલ્યા કે પેશન્ટ માટે હું ઘડિયાળમાં ક્યારેય ટાઈમ નથી જોતો અને પેશન્ટ જ મારો અંગદાતા છે. ભાઈ અંગદાતા શબ્દ કારણ કે 45 વર્ષની એની સફળ કારકિર્દી હોવા છતાંય જો એના પેશન્ટમાં એ અંગદાતા સમજતા હોય ને તો સમજજો કે આ વ્યક્તિના પગ છે જમીન ઉપર છે, ડાઉન ધ અર્થ માણસ છે આ. એટલે એને બોલાવવા જોઈએ. બીજું તમને થોડું શિબિર વિશે માહિતી આપું તો આપણે આજના કાર્યક્રમ 2 સેશન રાખેલા છે. પહેલું સેશન છે એ સાહેબ એમનો નોલેજ છે, એમનો અનુભવ છે એ મુજબ આપને ટિપ્સ અને અમુક વસ્તુઓના સૂચન કરશે. ત્યારબાદ 5-7 મિનિટનો રિલેક્સ ટાઈમ છે અને રિસેસ પછી જે બીજું સેશન છે એ પ્રશ્નોત્તરીનું રહેશે. એટલે પ્રશ્નોત્તરીમાં જે કોઈ હોય પ્રશ્નો હોય મગજમાં રાખજો અને એમાં ઉતાવળ ન કરતા શક્ય હશે તો જેટલા પ્રશ્નો હશે અમે લેવાનો પ્રયત્ન કરીશું. અને વાત રહી આપણી શિબિરની તો સાહેબ બધાની ગ્રાન્ટ વેલ્યુ હોય ને, આઈપીએલ ની ગ્રાન્ટ વેલ્યુ હોય. આપણી શિબિર તો નિઃશુલ્ક કરી છે. અને ગ્રાન્ટ વેલ્યુ તમને કોઈને ખબર છે? મત હાથ જો કરો કોઈ ખબર હોય. સાહેબની ફી 1500 રૂપિયા છે, બરાબર ને? ઓપીડી આપણે 400 છે. આજની 6 લાખ રૂપિયા ગ્રાન્ટ વેલ્યુ છે. આજની શિબિરની 6 લાખ રૂપિયા ગ્રાન્ટ વેલ્યુ છે. હવે હું જાદુ ન કહેતા સાહેબને આમંત્રણ આપું છું કે જે એના માટે આવ્યા છે, જેના માટે આપણે બધાએ સમય આપ્યો છે, એ કાર્યક્રમને શરૂ કરીએ. જય હિન્દ, જય ભારત. આજનો કાર્યક્રમ અમારી આયોજક ટીમના સાહેબની પણ ઈચ્છા છે કે રાષ્ટ્રગીતથી શરૂઆત કરીએ તો બધા પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જાય. ભારત માતા કી નમસ્કાર. 53 વર્ષ પહેલા
એક્ઝેક્ટ 53 વર્ષ. લગ્ન વખતે હું આવી રીતે બેઠો. વચ્ચેના વર્ષોમાં બેસવા જેવું કંઈ રહ્યું નહોતું, કારણ કે હંમેશા મને ઊભો રાખવામાં આવે છે ઘરમાં. અને રવિએ મને આજે ફરીથી મને યાદ કરાવ્યું કે એક દિવસ મારો પણ હતો. મિત્રો, રવિભાઈ, મનોજભાઈ, મજબૂતભાઈ, નીતિનભાઈ, કેશુરભાઈ અને આપ સૌ આપ્તજનો, રવિ સાથે મારે થોડાક પ્રોબ્લેમ છે. તમારે પણ હશે, પણ તમે સામે તે વિરોધ ન કરો એ હું સમજુ, કારણ કે તમારે તો રોજ ભેગું રહેવાનું છે. હું તો હમણાં ચાલ્યો જઈશ. મને એમ કહેવામાં આવ્યું હતું કે 100-150 લોકો હશે, એટલે મારામાં હિંમત આવી ગઈ. કીધું 150 તો પહોંચી વળીશ, વાંધો નથી. આ શું યાર, કાંઈક તો લિમિટ હોય કે નહીં તકલીફ આપવાની. હું કોઈ સાધુ મહાત્મા નથી કે હું તમને આવતા ભાવમાં સ્વર્ગમાં જવા માટે શું કરવું જોઈએ એ વિશે વાત નથી કરવો. આ ભાવમાં સ્વર્ગ કેમ બનાવવું હોય એની વાત કરવાની છે મારે. મારી ઓળખાણ આપી દઉં ટૂંકમાં. ફિઝિશિયન છું, 45 વર્ષથી આ પ્રેક્ટિસ કરું છું. કામ ઓછું કરું છું અને બોલું છું વધારે બેઝિકલી. અને નાનો હતો ત્યારથી મારા મગજમાં એક વાત ઘૂસી ગઈ હતી કે થાવું તો પ્રોફેસર થાવું ને કાં ટીચર થાવું, ડાક્ટર નહીં. અમારા મિત્રો છે, અમારા વડીલ મિત્રો બધા ટીચર્સ ઘણા બધા છે. નાનો તો ત્યારથી મારા મગજમાં એમ જ હતું કે ટીચર થવાય, દાદાગીરી, છોકરાઓને ધમકાવાય. મોટા થયા પછી તો એ તો પ્રશ્ન જ નથી રહેતો લગ્ન પછી. પણ આવું બધું મારા મગજમાં એક નાનપણમાં એક ઘૂસી ગયું હતું. પણ એ જમાનામાં એવું હતું કે મારી માએ એમ કહ્યું કે ભાઈ બેટા તું એક કામ કર, ટીચર થાય એમાં મને કાંઈ વાંધો નથી, પણ ડાક્ટર થાય ને તો એમાં પૈસા બહુ મળે. તો કીધું ડાક્ટર થઈ જાય. મારા મામા ડૉક્ટર હતા. પૈસાની બાબતમાં તો ઠીક છે કે જુદી વાત છે. અને ત્યારે આટલા બધા પ્રોબ્લેમેય નહોતા કાંઈ ભણવા મળવાના. એસએસસીમાં સરકારી સ્કૂલમાં ભગવતસિંહજી હાઈસ્કૂલમાં ભણ્યો ધોરાજીમાં. સારા માર્ક આવ્યા. રાજકોટ કોટક સાયન્સમાં ભણવા ગયો, ત્યાં વળી ચાલ્યું, ત્યાંય સારા માર્ક આવ્યા. બધા કહે કે બી ગ્રુપ રાખીએ ને તો ડાક્ટર થવાય ને એ ગ્રુપ રાખીએ તો એન્જિનિયર થવાય. મારે આંકડા સાથે બહુ મોટા પ્રોબ્લેમ. મને છે ને, મને સામાન્ય હિસાબ, મને શાકભાજીના હિસાબે મારી વાઈફ કરે. અને ઇવન હું જ્યારે આવું દવાખાનેથી ત્યારે એ ખિસ્સા ફંફોડીને હિસાબ તો એ જ કરે છે. કોઈ દિવસ ભૂલ ન કરે હો, કોઈ દિવસ. અને ક્યારેય એમ લાગે કે ગઈકાલ કરતાં આજે ઓછા કેમ છે, ત્યારે કાંઈક ગોટા વાળીને કાંઈક કહેવું પડે કે ભાઈ રવિભાઈ આવ્યા હતા ને આટલી ઓળખાણ હતી ને હવે એના પૈસા થોડા લેવાના હોય. ચાલે છે બધું, કાંઈ પ્રોબ્લેમ નથી. ₹1500 વાત કરીને મારા પગ ઉપર આ લોકોએ કુવાડો માર્યો. હવે એક તો એ નક્કી હતું કે આજે હું એક નવો પૈસો મને આમાંથી તો કાંઈ મળવાનું નથી. અને ડૉક્ટર પાસે ન જવાથી શું ફાયદો છે અથવા તો ન કેમ જવું એવું હું તમને શીખવાડવામાં આવ્યો છું. એટલે એક કુવાડો તો હું પગ ઉપર મારીને આવ્યો તો જ. અને એમાં આને કીધું કે આ ₹1500 લે છે, એટલે બાકીના થોડાક લોકો જે મારી પાસે આવવાના હતા એ નહીં આવે હવે. પણ હું ગંભીરતાથી એમ ઈચ્છું છું કે એ લોકો મારી પાસે ન આવે. અને ખાસ કરીને મારો આજે 1-1.5 કલાકનું લેક્ચર જ્યાં સુધી તમે મને સાંભળશો ત્યાં સુધી એ લેખે લાગ્યું ગણાશે. એક મારો સિદ્ધાંત છે
કે હું સારો વક્તા નથી. ક્યારેક લોકોને બહુ કંટાળો આવે, અને કંટાળો આવે ત્યારે તમારે વચ્ચેથી તાલી પાડી દેવાની છૂટ. પણ મને 100% ખાતરી છે કે તમે એટલા બધા સુગ્ન સંસ્કારી લોકો છો કે તમે વચ્ચેથી તાલી પાડી અને તમે આ મહેમાનનું અપમાન નહીં કરો, એ પાકી વાત છે. અને બીજી એટલી જ પાકી વાત એ છે કે વચ્ચે તાલી પાડવી પડે એવું હું બનવા જ નહીં દઉં. આ એ પણ હકીકત છે, એ ગેરંટી છે, યાદ રાખજો. બાકી તો ભીષ્મને તમે બાણ સૈયા ઉપર સુવડાવી દીધો અત્યારે. હવે મારે સહન કરવા સિવાય બીજું કાંઈ રહેતું જ નથી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આજનો વિષય થોડોક વિચિત્ર છે. વિચિત્ર ઇન ધ સેન્સ કે દરેક માણસને કાંઈક વધતા ઓછા પ્રમાણમાં લાગુ પડે છે. દર્દ વિશે વાત કરવી સહેલી છે, દવા વિશે વાત કરવી સહેલી છે, દવા દારૂ વિશે વાત કરવી સહેલી છે, સારવાર વિશે વાત કરવી સહેલી છે, અને વિજ્ઞાન, અમારું વિજ્ઞાન ક્યાં સુધી આગળ પહોંચી ગયો એના વિશે વાત કરવી સહેલી છે. પણ ડૉક્ટર પાસે ન કેમ જવાય એ વાત કરવી બહુ અઘરી છે, અને એ મારા જેવો એક જ માણસ કરે છે. અને એનું મને અભિમાન છે. અને મને 100% ખાતરી છે કે આજે હું તમને કંઈક શીખવાડવા આવ્યો હોત કે ભાઈ હાર્ટ એટેક આવે તો શું કરવું, ને શરદી ઉધરસ થાય તો શું કરવું, ને મેલેરિયામાં શું કરવું, ને ટાઇફોઇડમાં શું કરવું, ને કોરોનામાં શું કરવું, 10થી વધારે લોકો ન હોત. એમાં 5 લોકો તો આયોજકો જ હતો આમ તો. પણ આ બધું ન બને એટલા માટે શું કરવું એ સાંભળવા માટે તમે લોકો આવ્યા છે ત્યારે મારી જવાબદારી બહુ વધી ગઈ. અને મારો પોતાનો આ મારો વિષય છે, મારો ગમતો વિષય છે. કોરોના પહેલાં 8-10 ગામડામાં જઈ આવ્યો છું અને લોકોને આ જ શીખવાડ્યું છે કે મારાથી દૂર રહ્યો. અને દૂર રહેતા શીખવાડવું એ અઘરામાં અઘરું કામ છે. અને એ અઘરું કામ સહેલું બનાવવા માટે તમે લોકો હાજર છો, એમાં મને ખરેખર ગર્વ થાય છે કે તમે મને મુઠ્ઠી ઉંચેરો માનવ બનાવ્યો છે આજે. બાકી તો તમને બધાને ખબર છે કે આધિ વ્યાધિ ઉપાધિ નો આ માહોલ છે. ચારે બાજુ ક્યાંય કોઈને શાંતિ નથી. અને બીમારી થયા પછી બીમારીની ભાગદોડ, મોટી મોટી હોસ્પિટલના ખર્ચાઓ, માનસિક ત્રાસ, આ બધું જે લોકોએ ભોગવ્યું છે ને એને જ ખબર પડે છે કે મોટી હોસ્પિટલમાં જવાથી શું થાય છે. કોરોનામાં ખેતરના 2-4 વીઘા વેચાઈ ગયા એ પણ મને ખબર છે. દર ચોથા ઘરમાંથી એક વ્યક્તિ ચાલી ગઈ એ પણ મને ખબર છે. રોજ સવારે ઉઠીને 50,000 રૂપિયા નીચે કાઉન્ટર ઉપર તમારે જમા કરાવવાના હતા એ પણ મને ખબર છે. એ વસ્તુ ન બને એટલા માટે હું તમારી સમક્ષ આજે હાજર છું. અને મને 100% ખાતરી છે કે મારા લેક્ચર પછી જેટલું મને કાંઈક જ્ઞાન ઈશ્વરે આપ્યું છે એ જ્ઞાન સાથે હું તમારી સાથે આદાન પ્રદાન કરવા માગું છું. અને બેઝિકલી તો માંગરોલિયા સાહેબને ખબર છે, શિક્ષકનો જીવ છું. એટલે હું જેમ તમને જે કહીશ એ તમે માનશો જ, એમાં કોઈ શંકા નથી. અને ન માનો તો કાંઈ હવે કાયદેસર રીતે તો કાંઈ થપ્પડ મારી શકાતી નથી, તરત જ કેસ થઈ જાય છે. એટલે એમાંય હું તમને કાંઈ કહી શકીશ નહીં. પણ મને 100% ખાતરી છે કે જે લોકો મારા માટે આવ્યા છે એ લોકો મારા 1-8 કલાકના લેક્ચર પછી 100% એમાંથી 70 લોકો તો સમજી જ શકશે કે મારી પાસે શા માટે ન આવવું, એવું મેં તમને પહેલાં જ વાક્યમાં કહી દીધું છે. અને એનો તમારે અમલ કરવાનો છે, યાદ રાખજો. અને આજે હું વાત કરું છું નહીં, મગજથી નથી કરતો, એટલું યાદ રાખજો. મગજથી વાત કરવાવાળો ડાક્ટર નથી હું. હંમેશા હું દિલથી વાત કરું છું. અને દિલથી વાત જ્યારે દિલને પહોંચે ત્યારે જ એની અસર પડે છે. મગજથી વાત કરવાની કોઈ અસર નથી, ઉપરથી જાતું હોય છે બધું. બીમારીઓની બાબતમાં વાત કરીએ તો બેક્ટેરિયા આવ્યા, વાયરસ આવ્યા, ફંગસ આવ્યા, કોરોના આવ્યું, શું નથી આવ્યું. બધાના કાંઈક ને કાંઈક રસ્તા નીકળ્યા, બધાના ઇન્વેસ્ટિગેશન થયા, બધાની દવાઓ થઈ, હોસ્પિટલમાં દાખલ થયા, સાજા થયા, ન થયા, ઉકલી ગયા, ઘણું બધું થયું.
પણ લાઈફસ્ટાઈલ ડિઝીઝ, જિંદગી જીવતા નથી આવડતું અને જે ગોટાળા થાય છે એનો હું ડાક્ટર છું. મને કોરોનામાં આટલા પેશન્ટ હતા, એક પણ પેશન્ટ મેં જોયો નથી, કારણ કે મને કોરોનામાં કંઈ ખબર જ નથી પડી. પણ મારા બીજા બાકીના બધા જ 100-150 મિત્રોને બધાને કોરોનામાં ખબર પડતી હતી. મને એટલી ખબર પડતી હતી કે કોને ખબર પડે છે મોકલી દો, કામ પૂરું, પછી જે થવું એ થાય. એટલે મને આ બેક્ટેરિયામાં કે વાયરસમાં કે ફંગસમાં કે કોરોનામાં ખરેખર કંઈ આવ્યું જ નથી. અને જેટલા મારા ભાગમાં પેશન્ટો બિચારા આવ્યા છે એને બધાને ખબર છે કે મારે ત્યાં ખાટલા નથી, બાટલા નથી, ઇન્જેક્શન નથી, નર્સ નથી, વોર્ડ બોય નથી, કશું જ નથી, કાંઈ નથી. હું અને તમે અને વચમાં એક પેન હોય છે અને એક કાગળ છે, ધેટ્સ ઇટ. 45 વર્ષથી આ જ કરું છું, બહુ દિલથી કરું છું, દિલથી, ક્યાંય વેઠ નથી ઉતારતો. અને તમે મારા માટે 8 દિવસની રાહ જુઓ છો એ પણ મને ખબર છે. દોસ્તો, સ્વતંત્રતા જ્યારે મળી ત્યારે આપણી સરેરાશ ઉંમર, યાદ રાખજો, 26 વર્ષ હતી. સરેરાશ 26 વર્ષ સરેરાશ ઉંમર ઉકલી જતા લોકો. શા માટે? આ વસ્તુ તમારા મગજમાં અત્યારે બેસશે જ નહીં કે 26 જ વર્ષ હોય. હકીકત છે ને, સ્ટેટિસ્ટિકલ ડેટા છે, મારું કાંઈ નથી આમાં. કારણ કે બાળ જન્મના મૃત્યુના વધારેમાં વધારે કેસ બનતા હતા, એટલે સરેરાશ 26 વર્ષથી લોકો વધારે જીવતા જ નહીં આપણે સ્વતંત્ર થયા ત્યારે. આજે એમાંથી પરિસ્થિતિ બદલાઈ ગઈ. ડૉક્ટરો સારા થયા, દર્દીઓ સમજદાર થઈ ગયા, દવાઓ સારી થઈ, ઇન્વેસ્ટિગેશન વધારે સારા થયા, હોસ્પિટલની સગવડતાઓ વધારે સારી થઈ. એટલે આટલા વર્ષ પછી જેનો આંકડો 26 હતો સરેરાશ જિંદગીનો, એમાંથી પુરુષોનો આંકડો 73 વર્ષનો થયો, 73 અત્યારે પુરુષોનો. યાદ રાખજો, પુરુષો. સ્ત્રીઓનો કેટલો ખબર છે? આપણા 73 છે, એના 76 છે. આ લોકો આપણા કરતાં 3 વર્ષ વધારે જીવે છે, કારણ કે સ્ત્રીઓ પુરુષના 3 વર્ષ ખાઈ જાય. ધીસ ઇઝ સ્ટેટિસ્ટિકલ ડેટા, યાદ રાખજો, ખોટું નથી. આ છે, મારી પાસે સાબિતી છે. 26માંથી આપણે 76 પહોંચ્યા, અમેરિકાવાળા 86 પહોંચ્યા છે, યુરોપવાળા 78 પહોંચ્યા છે, જાપાનવાળા 100 પહોંચ્યા છે. તમે વિચાર તો કરો, આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. વાયરસ નથી, બેક્ટેરિયા નથી, ફંગસ નથી, કશું જ નથી, બધું સાફ ફટાફટ ઉડાડી દીધું. પાવરફુલ એન્ટીબાયોટિક આવી ગઈ, પાવરફુલ એન્ટી ફંગલ આવી ગયું, પાવરફુલ ઓજારો આવી ગયા, પાવરફુલ ડાક્ટરો આવી ગયા, પાવરફુલ ઓપરેશન કરવાવાળા આવી ગયા. બેક્ટેરિયા બધા નાશ થઈ ગયા. તમે જુઓ, આજે ભાગ્ય તમે જોયું હશે કે મેલેરિયામાં કોઈ એક્સપાયર થઈ ગયો, ભાગ્ય તમે જોયું હશે કે કોઈને ટાઇફોઇડમાં એક્સપાયર થઈ ગયા, ભાગ્ય તમે કોઈ જોયું હશે કે ટીબીને કારણે મરી ગયા. એક જમાનો હતો વર્ષના 5 લાખ લોકો ટીબીમાં ગુજરી જતા, વર્ષના 15 લાખ લોકો હિન્દુસ્તાનમાં મેલેરિયાથી મરી જતા. ચોમાસાની શરૂઆતમાં કાં કમળો થતો અને કાં ટાઇફોઇડ થતો, માણસો ઉકલી જતા. ક્યારે જોયું હોય? પ્રોગ્રેસ કર્યો જોરદાર. તો પ્રોબ્લેમ ક્યાં છે યાર? આ લેક્ચરબાજી શેના માટે? આ બધું પ્રોગ્રેસ તો થઈ ગયો, હવે શું કરવાનું છે? પણ એક વસ્તુ હજી તમને કહી દઉં, તમારો આ સ્ટેટિસ્ટિક, એક વન મોર. આપણે એમ માનીએ છીએ કે આ બધા જ લોકો સુખી છે, કોઈ મળતા નથી. આ બધા મોટી ઉંમરના માણસો હરે છે, ફરે છે, ખાઈ પીએ છે, મજા કરે છે, જલસા કરે છે. તમને ખબર નથી, 75 વર્ષથી મોટી ઉંમરના 10% જ લોકો છે. બામરોલી સાહેબ, 10% જ. અને 80 વર્ષથી મોટી ઉંમરનો 1% છે. તમે ક્યારે વિચાર કર્યો? તમને એમ થાય કે આજુબાજુ બધા ડોસલા જાંટા મારે છે, એમાં ક્યાં ક્યાંય પ્રોબ્લેમ જ છે. ભાઈ ડોસલા કોઈ 75 ઉપરના છે જ નહીં. એ મારા જેવો કોક જ નીકળે 75 ઉપરનો, 76મું ચાલે છે. એટલે હજી તો હું તો ઓલા 1%માંય આવવાનો છું, એ તો કોઈ સવાલ જ નથી. પણ ધીસ ઇઝ ધ ફેક્ટ.
10% 75 વર્ષના અને 1% 80 ઉપરનો અત્યારની પરિસ્થિતિ આપણી આ છે. કૃષ્ણ ભગવાન 125 વર્ષ અને 7 મહિના અને ઉપર થોડાક દિવસો જીવાતા. એનો મતલબ એટલો તો થયો ને કે ભગવાને કાંઈક 100 વર્ષ ઉપર જીવવા માટેનું કાંઈક આપણને ગોઠવીને મોકલા છે, કંપની ફિટિંગ કરીને. પછી કંપની ફિટિંગ બગાડવું એ તો તમારા હાથની વાત છે, એ કાંઈ ભગવાનના હાથની વાત નથી. એટલે આજના જે પ્રશ્નો છે મારા, એ દર્દ વિશે છે જ નહીં, એ દવા વિશે જ નથી, બિલકુલ નથી, ડાક્ટરો વિશે નથી. મારા આજના પ્રશ્નો છે કે આટલું બધું ભૌતિક સુખ મળ્યું આપણને, છતાંય શારીરિક પ્રશ્નો વધતા જાય છે. આટલું ડાયાબિટીસ જોયું હતું ક્યારેય? આટલા બ્લડ પ્રેશર ક્યારેય જોયા હતા? 25 વર્ષના માણસને બાયપાસ કરેલી તમે ક્યારેય જોઈ છે? મેં જોઈ છે. આખી દુનિયામાં સૌથી વધારેમાં વધારે કોરોનરી આર્ટરી ડિસીઝ, હાર્ટ એટેકના પ્રશ્નો હિન્દુસ્તાનમાં થાય છે. તમને ખબર છે? હિન્દુસ્તાનને ડાયાબિટીક કેપિટલ ઓફ વર્લ્ડ ગણવામાં આવે છે. આટલા ડાયાબિટીસના દર્દી દુનિયામાં ક્યાંય નથી સરેરાશ. ક્યાંક તો ગોટાળા છે જ. કર્યો વિચાર ક્યારે? દર ચોથા ઘરમાં ડાયાબિટીસ હશે, તમારે જોવું હોય તો જોઈ લેજો. આમાંથી કેટલાય હશે કે જેને બ્લડ પ્રેશર હશે, અને કેટલાય એવા છે કે બ્લડ પ્રેશર છે ને ખબર નથી. એ પણ એટલી હકીકત છે. મારી પાસે શરદી ઉધરસ લઈને આવ્યા હોય અને નીકળી પડે પણ બ્લડ પ્રેશર બધું છાનું ચાલ્યા રાખે છે. ધીમે ધીમે તમને તકલીફ થાય છે. બ્લડ પ્રેશર એક પછી એક નાની વાત છે. લાઈફસ્ટાઈલ ડિસીઝની વાત થઈ ને કે ભાઈ જિંદગી જીવતા નથી આવડતી, એટલે આ બધા પ્રોબ્લેમ છે. એમાંના એક પછી એક જે કોમન પ્રશ્નો છે ને એના વિશે આપણે થોડીક ચર્ચા કરશું આજે, કે જે તમને ને મને બધું સરખું જ લાગવું પડે છે. એમાં કંઈ ધર્મની વાત નથી આવતી, ક્યાંય ભગવા પહેરવાની વાત નથી આવતી, કાંઈ સ્વર્ગની નરકની ક્યાંય વાત નથી આવતી. જે કાંઈ વાત છે એ અત્યારે આ ધરતી ઉપર આપણે બેઠા છીએ, આ ધરતી ઉપર જીવીએ છીએ, આ ધરતી ઉપર શ્વાસ લઈએ છીએ, એની વાત મારે કરવાની છે. 20% લોકોને બ્લડ પ્રેશર, એમાંથી 10% લોકો એવા છે કે જેને બ્લડ પ્રેશર છે કે નહીં ખબર જ નથી. પ્રોબ્લેમ કંઈક બીજા લઈને ગયા હોય ને બીપી માપવું ત્યારે બ્લડ પ્રેશરની વાત કરું ત્યારે મારી ઉપર ગુસ્સો થાય કે સાહેબ શરદીનું કાંઈ કરો ને, બીપીમાં મને કાંઈ વાંધો નથી, તમને કાંઈ વાંધો જ? મેં કીધું મને કાંઈ વાંધો નથી, પણ વાંધો પડશે ત્યારે બહુ મોટો પડશે. એના કરતાં શરદીને તું તારા ગામમાં પતાવી દે ને યાર, મારું કામ મને કરવા દે ને. અનડાયગ્નોઝ 10% કે જેને બ્લડ પ્રેશર છે એની ખબર નથી. મિત્રો, હું તમને ખુલ્લી ચેલેન્જ કહું છું. હું ચેલેન્જ નથી કરતો, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. હું તમને વિનંતી કરું છું કે તમારા ફેમિલી ડૉક્ટર પાસે 6 મહિને એકવાર બીપી ચેક કરાવો. ક્યારે આવશે, કેટલું આવશે, કેવી રીતે આવશે, શું લઈને આવશે, કાંઈ ખબર નથી. પણ 6 મહિને એક વખત તમારા ફેમિલી ડૉક્ટર પાસે, મારી પાસે આવવાની જરૂર નથી. આટલું કરશો તો પણ ઘણું બધું છે. બીપી થાય છે શું કામ એ જ ખબર નથી, કારણ હજી સુધી મળ્યું નથી. પણ એક વસ્તુ તો નક્કી છે કે વારસાગત પ્રશ્ન છે આ, યાદ રાખજો. તમારા મા બાપને કોઈને હશે અથવા તમારા મોસાળના પક્ષમાં કોઈને હશે તો તમે બીપીના દર્દી વહેલા મોડા બનવાના છો, એવું તમારે અત્યારથી ધ્યાન રાખવાનું છે. ઘણી બધી જુવાન પેઢી અહીંયા બેઠી છે, દીકરીઓ છે, દીકરાઓ છે, એ બધાને હું રિક્વેસ્ટ કરું છું કે બેટા 3-4 મહિને એકાદ વખત તારા ફેમિલી ડૉક્ટર પાસે જતી જા, ખાલી બીપી મપાવી લે, બીજું કાંઈ કરવાની જરૂર નથી. કાંઈ પણ તકલીફ ન હોય તોય એટલું કરને તો 10% વાળા છે ને એ પકડાઈ જશે ગમે ત્યાંથી. એન્ઝાયટી, બીપી, ટેન્શન. આજે મારું બીપી વધારે છે, ટેન્શન હતું અહીંયા આવવાનું, એટલે હું માપીશ નહીં, ગોટાળા થાય. ઓબેસિટી, જાડિયા, બ્લડ પ્રેશર થવાની પૂરી શક્યતા. ત્રીજું, આપણા જેટલું નિમક કોઈ ખાતું નથી. બહુ નાની વાત છે, બહુ જ નાની વાત છે. ટેબલ ઉપર નિમક રાખવું એ ગુનો છે.
અને તમારા અહીંયા મસાલાના ઉત્પાદક છે ને એ મારા પેશન્ટ છે, મારા મિત્ર છે. જીરોલા બહુ સ્વાદિષ્ટ બનાવે છે, બહુ સ્વાદિષ્ટ. મને આવે ને એટલે પહેલાં એ મૂકે મારી ઉપર, એટલે હું એ લઈને પછી બાસ્કેટમાં જવા દઉં. મને કહે સાહેબ તમારા માટે નહીં, તમારા દીકરા દીકરી અમેરિકામાં છે ને, આ 6 લઈ જાજો ને, જીરોલા ફર્સ્ટ ક્લાસ. મને જીરોલા સાથે વાંધો નથી, મને કોઈ પ્રોડક્ટ સાથે વાંધો નથી, પણ આપણે નિમક એટલું બધું ખાઈએ છીએ કે જેની હું તમને વાત કરું ને તો જ તમને ખબર પડશે, નહીં તો ખબર જ નહીં પડે. એક ચપટી નિમક છાશમાં નાખી દેવું એ આપણા માટે રમત વાત છે. ટેબલ ઉપર નિમક પડ્યું નથી ને છાશના વાટકામાં નિમક નાખ્યું નથી. સાચી વાત છે કે ખોટી વાત છે? પાપડ જ્યારે તમારી સામે પડ્યા હોય ત્યારે 2 પાપડ તમે ખાઈ જાઓ છો. આજે મેં એક જ ખાધો, આની ઘરે એક જ પાપડ ખાધો, 2 નહીં. ઘરે તો મને ખાવા જ ન દે, એટલે આજે કીધું ધબધબાટી બોલાવી લઈ. પાપડ ખાઈ જાય છે. સંભારામાં ઉપરથી નિમક નાખીએ છીએ. બહેનોને મારે ખાસ કહેવાનું છે, યાદ રાખજો, એક વ્યક્તિએ એક દિવસમાં 5 ગ્રામ નિમકથી વધારે નિમક ન ખવાય. અને 5 ગ્રામ જોખવાની વસ્તુ નથી. તમારા આંગળીના 2 ટેરવા, એક આ આંગળી, એક આ આંગળી અને એક અંગૂઠો, આમ નહીં હો, આમ કરો ચપટો થઈ જાય, ચપટી. આવી રીતે તમે ચપટી ભરો ને એ 5 ગ્રામ થઈ ગઈ, વાત પૂરી. અને સવારે બહેનો જ્યારે રસોઈ કરવાની તૈયારી કરતી હોય, સવારનો નાસ્તો પતી ગયો હોય, સવારના ચા પાણી પૂરા થઈ ગયા હોય ને બપોરની તૈયારી કરતા હોય, ત્યારે હું બહેનોને કહું કે ભાઈ તમારા ઘરમાં 4 વ્યક્તિ છે તો એક નાનકડી ડબલીમાં 4 ચપટી તું નાખી દે, તારા આખા ઘરની રસોઈ એમાંથી થઈ જશે. એમાં તમારું શાક પણ થઈ જશે, તમારી દાળ પણ થઈ જશે, સાંજની તમારી ખીચડી થઈ જશે, સાંજના તમારા રોટલા થઈ જશે, સાંજની તમારી ભાખરી થઈ જશે, સાંજની તમારી કઢી થઈ જશે. 100% યાદ રાખજો. તમને એમ થાય કે આટલામાં થઈ જાય, કાલથી ટ્રાય કરજો. ઘરમાં બહુ ડખાડખી થશે, છતાંય જરાક કડક, સાહેબે કીધું છે આનાથી વધારે નહીં નાખવામાં આવે, ટેવ પડી જશે. અને પછી ક્યાંક તમે કોકની ઘરે ગયા હશો ને ત્યારે તમે વધારે ખારાશવાળી વસ્તુ નહીં ખાઈ શકો. એ 5 ગ્રામ નિમક આખા દિવસની રસોઈ માટે પૂરતું છે. લખવું હોય તો લખી રાખો. આ હું કરું છું એટલે તમને કહું છું, યાદ રાખજો. અહીંયા જેટલું ભાષણ કરીશ, જેટલી વાતો કરીશ, જેટલી સલાહ આપીશ, એ બધી પહેલાં હું કરું છું અને પછી તમને કહું છું, એટલું યાદ રાખજો. બધું જ મેં કર્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે 5 ગ્રામ નિમક તમે નક્કી કરો તો 10% લોકો જે બ્લડ પ્રેશરની આમ પાળી ઉપર બેઠા છે ને, એ ઠેકડો મારીને પેલી બાજુ જવાની તૈયારી છે, એને બદલે આટલું નક્કી કરશો તો તમે 10% લોકો છે બ્લડ પ્રેશરમાંથી બચી જવાનો છો. આટલું યાદ રાખજો. બીપીને આ બધા નાના નાના કારણો તો છે. વજનનું કારણ છે, સોલ્ટનું કારણ છે, ટેન્શન. દર 4થા માણસને ઊંઘ નથી આવતી, દર 4થા માણસને ઊંઘની ગોળી લેવી પડે છે. ટેન્શન સાથે તમે જીવતા હો અને 2 દિવસ સરખી ઊંઘ ન થાય તો 3જે દિવસે તમારું બ્લડ પ્રેશર મપાવી લેજો તમારા ડૉક્ટર પાસે, જોજો કે કેટલું છે. થોડાક હોર્મોન્સમાં ફેરફારો થાય સ્ત્રીઓને, માસિક જવાના હોય ને ત્યારે મેનોપોઝ, ત્યારે બ્લડ પ્રેશરમાં ફેરફારો, ત્યારે તો ઘણા બધા ફેરફારો થતા હોય છે. એની ચર્ચા હું નહીં કરું, એ તો તમારા ગાયનેકોલોજીસ્ટને ક્યારેક મળો તો પૂછી લેજો. પણ પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ એ કેમ નક્કી કરવું? અમે જ્યારે ભણતા હતા ત્યારે અમને એમ કહેવામાં આવતું હતું કે 40 વર્ષથી મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિ હોય તો 140 અને નીચેનું 90 છે એ બ્લડ પ્રેશર નોર્મલ ગણાય. સિસ્ટોલિક એટલે ઉપરનું, ડાયસ્ટોલિક એટલે નીચેનું. 140 અને 90 હોય ત્યારે એ નોર્મલ ગણાય. આવું અમે ભણ્યા હતા. પ્રશ્ન ત્યાં ઊભો થયો છે કે જો તમે એને નોર્મલ ગણતા હો તો મોટાભાગના લોકો નોર્મલમાં આવી જાય છે, તો ઓલા ફાર્માસ્યુટિકલવાળા કરે શું? એટલે મારા બેટાઓ કાંઈક ડખો કરીને ઊભા જ હોય. દર 2 વર્ષે, 3 વર્ષે, 4 વર્ષે એક કમિટી બેસાડે ડાક્ટરની, અને કમિટીને ફાર્માસ્યુટિકલવાળા
ફંડ આપે કરોડો રૂપિયાનું, કે કમિટીવાળાએ નક્કી કરવું જોઈએ કે ભાઈ હવે 140 સારી વાત નથી, 130 થવું જોઈએ અને નીચેનું છે એ 90 ને બદલે 88 થવું જોઈએ. બીજા દિવસે આખી દુનિયામાં પ્રસરી જાય કે 140 નહીં ચાલે, યુ આર ઓલ હાઇપરટેન્સિવ, તમારે 130 જ હોવું જોઈએ, અને ત્રીજા દિવસે કરોડો રૂપિયાની બ્લડ પ્રેશરની ગોળીઓ વેચાઈ જાય છે. ગિમિક એવરીવેર, ઘરમાં પણ થાય છે અને બારે થાય છે. વળી 5 વર્ષ થાય એટલે વળી એમ થાય કે દવાઓ તો વેચાઈ ગઈ, હવે કાંઈક તો કરવું જ પડશે. એટલે વળી પાછી કમિટી, વળી પાછા પૈસા, વળી પાછું ફંડિંગ, વળી પાછું નક્કી કરે કે ભાઈ 140 નહીં ચાલે, 136 કરી નાખો. 136 અને નીચેનો 84 અબજો રૂપિયા, ખલાસ, પૂરું. કહેવાનું તાત્પર્ય એ છે કે જેટલી કોન્ફરન્સ હું ભરું છું વર્ષમાં 3-4 વખત, બધામાં બ્લડ પ્રેશરની વાતો તો બહુ જ આવે ને. એક જ વાત, બ્લડ પ્રેશર વધારે છે, બ્લડ પ્રેશર વધારે છે, ઘટાડો ઘટાડો ઘટાડો, એક જ વાત, બીજી કાંઈ વાત જ નહીં. પછી મેં એકવાર પૂછ્યું ઊભા થઈને, ભાઈ ઘટાડી એટલે કેટલું, 0 કરી નાખીએ તો ચાલે? 0 કરી નાખો, માથાકૂટ તો મટે યાર, રોજ દર 2 વર્ષે ડકાડકી કરી નાખો. કહેવાનું તાત્પર્ય એ છે કે જેટલું ઓછું એટલું સારું, એમાં કોઈ શંકા વગરની વાત છે. પણ એનો મતલબ એવો નથી કે તમારું બ્લડ પ્રેશર 130 કે 140, 133, 35 રહેતું હોય તો તમારે ટેન્શનમાં આવી જઈને તરત જ દવા ચાલુ કરવી એવું જરૂરી બિલકુલ નથી. બ્લડ પ્રેશરની બાબતમાં હું બહુ સ્પષ્ટ છું. પહેલી જ વખત કોઈ મારી પાસે આવે ને મારો પહેલો નિયમ છે કે પહેલાં બીપી માપો, બાકી બધું પછી સુવડાવી દો. બીપી માપો, શર્ટ કાઢી નાખો, સરખી રીતે બીપી માપો, 3 વખત માપો. તમને એમ લાગે કે ના 140 છે એ ખરેખર 140 ન હોવું જોઈએ, 134 હોવું જોઈએ, ઊભો કરી દો. કહું કે 3 દિવસ પછી આવજે, પાછો આવજે, મારા કન્સલ્ટેન્ટ રૂમમાં 15 મિનિટ બેસજે, પછી હું બેલ મારું ને પછી તું મારી બાજુમાં આવજે. ત્યાં સુધીમાં તુંને થોડોક આરામ મળી જશે. આપણે એક વખત મળ્યા એટલે તને મારાથી બીજી વખત તમને ડર નહીં લાગે, ડૉક્ટર કેવા હશે ને શું કહેશે ને ખીજાશે કે નહીં કહેશે, આ બધો ડર તારો વયો જશે. આમ તો મારાથી કોઈ ડરતું નથી, ઘરમાં તો જરાય નહીં. તો કહેવાનું તાત્પર્ય એ છે, હવે ઘરે ગયા પછી શું થાય એ જુદી વાત છે, કારણ કે અત્યારે તો તમે લોકો અહીંયા 1000 માણસો બેઠા છો. જોઈએ ત્યારે 3 વખત બ્લડ પ્રેશર એક જ ડૉક્ટર, એક જ ઇન્સ્ટ્રુમેન્ટથી, અને બિલકુલ 15 મિનિટ આરામ કર્યા પછી 3 વખત માપીને ત્યારે તમારું બીપી સાચું. એક ધડાકે જો બીપી છે એમ તમે નક્કી કરો અને મારા જેવો કોઈ બીપીની દવા લખે એટલે દુનિયાનો કોઈ પણ ડાક્ટર પછી એમ થાય કે સુરેશભાઈ લખ્યું છે ને ચલાવો ને આપણે શું માથાકૂટ કરવી, બીપી ચાલો. એટલે આ બધા પ્રશ્નોમાંથી મુક્ત થવા માટે, બ્લડ પ્રેશર ન થાય એને માટેના જે નિયમો છે એનું પાલન કરવું જરૂરી છે, અને એના માટે બહુ મોટી વાત નથી. એક મેં તમને નિમકની વાત કરી, એક મનની શાંતિની વાત કરી, બાકી થોડી ઘણી બીજી વાતો ઘણી બધી આવી જશે. એમાંથી ઘણું બધું મારે તમને જે કહેવાનું છે હું બહુ સારી રીતે કહી શકીશ, એમાં કોઈ શંકા વગરની વાત છે. હવે જેટલો બીપીનો પ્રશ્ન છે ને એટલો જ ડાયાબિટીસનો છે. તમે જોજો, ડાયાબિટીસ દર 4થા ઘરમાં ડાયાબિટીસ. તમારે આજુબાજુ જોઈ લેજો, સગા સંબંધીઓમાં પૂછો, સાહેબ ડાયાબિટીસ છે હો, સાહેબ ડાયાબિટીસ છે હો. ખબર નહીં કૂદકે ને ભૂસકે ડાયાબિટીસ આવ્યું ક્યાંથી આટલું બધું. અને ડાયાબિટીસ હવે રમત વાત, આના કરતાં શરદી ઓછી થાય છે હવે લોકોને, તાવ ઓછો આવે છે, મેલેરિયા ઓછો થાય છે, ટાઇફોઇડ ઓછો થાય છે, ટીબી ઓછું થાય છે, કાંઈ ઝાડા ઉલટી ઓછા થાય છે. ડાયાબિટીસ ડાયાબિટીસ ડાયાબિટીસ, એક જ વાત, દર 4થા ઘરમાં ડાયાબિટીસ. અને એક વખત ડાયાબિટીસ એસ્ટાબ્લિશ થયું એટલે તમે જિંદગીભરના મારા પેશન્ટ બની જશો. શું કરવું? અને હિન્દુસ્તાન, મેં તમને પહેલાં પણ કહ્યું એ રીતે, ઇન્ડિયા ઇઝ એ ડાયાબિટીક કેપિટલ ઓફ વર્લ્ડ. આખી દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓ આટલા નથી સરેરાશ, અને કૂદકે ને ભૂસકે વધતા જાય છે, યાદ રાખજો. તો કરવું શું? ડાયાબિટીસ મોટી ઉંમરના જ માણસોને થાય છે નહીં, બાળકોને થાય છે. 5 થી 15 વર્ષની ઉંમરના કરોડો બાળકોને ડાયાબિટીસ છે દુનિયામાં, કરોડો. કે જેને જ્યારે પહેલે દિવસે ડાયગ્નોસિસ હું કરું કે આને ડાયાબિટીસ છે, 10 વર્ષના છોકરાને, દીકરાને કે દીકરીને લઈને આવ્યો હોય અને ડાયાબિટીસની ફરિયાદ થાય,
ફરિયાદ તો કંઈક બીજી લઈને આવ્યો કે સાહેબ આ ખાતો પીતો નથી ને દુબળો પડી જાય છે, રાત્રે પેશાબ કરવા વધારે જવું પડે, પાણી પીધે રાખે છે અને હંમેશા થાકેલો રહે છે. ત્યારે હું વજન કરતું જાય છે, ત્યારે ચેક કરો ડાયાબિટીસ નીકળે 8 કે 10 વર્ષના વ્યક્તિને, 8 કે 10 વર્ષના દીકરાને દીકરીને, એ જ મિનિટે એ જ દિવસે ત્યારે ને ત્યારે ઇન્સ્યુલિન જિંદગીભર લેવાનું છે. નો મેડિસિન, નો ટેબ્લેટ, નો સિરપ, નથિંગ. ઇન્જેક્શન પહેલા જ દિવસથી નક્કી. શા માટે? તમે જેટલી ખાંડ ખાવ છો, જેટલું શરીરમાં ખાંડ જાય છે, જેટલી શુગર જાય છે, એને નિયંત્રણ કરવા માટે ભગવાને સ્વાદુપિંડ નામનું એક અંગ બનાવ્યું છે. જેમ હૃદય છે, ફેફસા છે, આંતરડા છે, લીવર છે, કાન છે, નાક છે, મગજ છે, એવી રીતે એક સ્વાદુપિંડ નામનું, જેને અમે પેનક્રિયાસ કહીએ છીએ, સ્વાદુપિંડ નામનું એક અંગ ભગવાને રાખ્યું છે. એની અંદરથી ઇન્સ્યુલિન નામનો એક પદાર્થ ભગવાન પેદા કરે છે. અને એ ઇન્સ્યુલિન છે એક જાતનું કેમિકલ છે કે જ્યારે તમે ખાંડ ખાવ છો ત્યારે મગજમાંથી ઓર્ડર આવે કે શરીરમાં ખાંડ વધારે ગઈ છે, એટલે મગજ છે ઇન્સ્યુલિન પેદા કરવા માટે થઈ અને પેનક્રિયાસને ઓર્ડર કરે, અને પેનક્રિયાસ એમાંથી ઇન્સ્યુલિન વધારે પેદા કરે. ઇન્સ્યુલિન લોહીમાં ભળી જાય, વધારાની તમારી ખાંડ છે એ બળી જાય, યુ આર નોર્મલ. જેને ડાયાબિટીસ નથી મારા જેવાને, ગમે એટલી ખાંડ ખાય કે ગમે એટલા લાડવા ખાય, કંઈ ફરક નથી પડતો. વધારે ખાંડ જશે તો તરત જ ઉપરથી ઓર્ડર આવશે કે ઇન્સ્યુલિન પેદા કરો, 2 કલાક પછી માપો એટલે નોર્મલ જ હોય, એમાં ડાયાબિટીસ વધ્યું જ ન હોય. પ્રોબ્લેમ ત્યાં છે કે ઇન્સ્યુલિન કાં ખલાસ થઈ જાય છે, અથવા તો ઇન્સ્યુલિન પેદા કરવા માટે જે કોષો છે પેનક્રિયાસની અંદર, એ કોષો ધીમે ધીમે મરી જાય છે. અને એટલા માટે જે બાળકોને ડાયાબિટીસ 10 વર્ષે, 5 વર્ષે, 7 વર્ષે, 11 વર્ષે થાય છે, એ લોકોના શરીરમાં ઇન્સ્યુલિન બનવાનું બંધ થઈ જાય છે અને એ તમારે બહારથી આપવું પડે છે. કેટલો વખત? તો કે જીવે ત્યાં સુધી, અથવા તો જીવવું હોય ત્યાં સુધી. 8-10 વર્ષના બાળકને એની માં સવારે સ્કૂલમાં મોકલે, ડબરો ભરીને આપે છે, બેટા નાસ્તો કરજે, આ 10 વાગે તારે રિસેસમાં નાસ્તો કરજે. એ નાસ્તાના ડબ્બામાં ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન મૂકીને મોકલે છે કે બેટા નાસ્તો કરવા બેસને એની પહેલાં તું આમ નક્કી કરી લેજે કે 20 યુનિટ સાહેબે કીધા છે, બાકી કરીને ભરાવી દેજે, ગમે ત્યાં ભરાવજે ને કાંઈ વાંધો નહીં, પછી નાસ્તો કરજે. 5 વર્ષનું, 7 વર્ષનું, 10 વર્ષનું બાળક રોજના 2 વખત ઇન્સ્યુલિનના શોટ લે છે કે જે એને આખી જિંદગી લેવાના છે. કલ્પના કરી, તમારા બાળકને ખાલી 1 દિવસ ઇન્જેક્શન આપવાનું થશે, માં ભેગું બાળક ગયો હોય ત્યારે માની હાલત, બાળક ન રડતું હોય, માં રડતી હોય, 1 ઇન્જેક્શન આપવાનું હોય ક્યારેક શરદીમાં, તો એ બાળકને રોજના 2 ઇન્જેક્શન ઇન્સ્યુલિનના આપવા પડે છે, ત્યારે એની માનું શું થતું હશે? અને એ બાળકને કાંઈ ખબર નથી, એને કહ્યું છે કે ભાઈ તારે 7 યુનિટ લેવાના છે બપોરે, 7 યુનિટ રાત્રે. જો એમાં 7 ને બદલે 9 લેવાઈ ગયા તો શુગર ડાઉન, રાતમાં બેભાન, શુગર થઈ જાય 50. અને 2 યુનિટ ઓછું લેવાનું તો 100 ડાયાબિટીસ હતું એમાંથી 250 થઈ જાય. ઘરે આવે ત્યારે પાછો બીમાર પડી ગયો હોય. તલવાર લટકે છે ઉપર, તલવાર લટકે છે. આવી પરિસ્થિતિમાં જેના બાળકોને અનફોર્ચ્યુનેટલી આ પરિસ્થિતિ ઊભી થઈ હોય, એ મા બાપને તમે મળો ત્યારે તમને ખબર પડે કે ઈશ્વરે બહુ ભયંકર અન્યાય કર્યો છે આ બાળક ઉપર. એનું શું થતું હશે? અને મોટા થયા પછી ડાયાબિટીસની આપણે કોઈ ચિંતા કરતા જ નથી. 1 ગોળી વધારે ખાઈ લેવી, વજનની કોઈ ચિંતા કરતું નથી, ટેન્શનની કોઈ ચિંતા કરતું નથી, ખાંડની કોઈ ચિંતા કરતું નથી, કેટલું ખાવું, શું ખાવું, એના વિશે કોઈ નીતિ નિયમો આપણને કંઈ લાગુ પડતા જ નથી. અને તમે એમ માનો છો કે ડાયાબિટીસ થાય એટલે પછી કંઈ પ્રોબ્લેમ નહીં, તમે ગોળી ખાવી, ઇન્સ્યુલિન લ્યો એટલે કોમ્પ્લિકેશન, પ્રોબ્લેમ. જે માણસને ડાયાબિટીસ છે એ 100 વર્ષ નથી જીવવાનો. જે બાળક ઇન્સ્યુલિન લે છે એ 50, 60, 70 વર્ષ નથી જીવવાનું. કાંઈક ને કાંઈક કોમ્પ્લિકેશન થવાના છે. કિડની ફેલ થવાની છે, મગજની નસ તૂટી જવાની છે, લકવા થઈ જવાનો છે, આંખનો પડદો સવારે દેખાતો બંધ થઈ જવાનો છે, આંખનો પડદો ખસી જવાનો છે, સવારે દેખાતું બંધ. 4 ગણા પ્રશ્નો હાર્ટ એટેકના, જેને ડાયાબિટીસ છે એને, જેને ડાયાબિટીસ નથી એના કરતાં 4 ગણી તમારી ઉપર તલવાર લટકે છે. યાદ રાખજો, જેને ડાયાબિટીસ છે એને 4 ગણી શક્યતા છે હાર્ટ એટેક આવવાની. 4 ગણી શક્યતા છે એ લોકોને કિડની ફેલ થઈ જવાની. 4 ગણી શક્યતા છે એના પગની નસ બંધ થઈ જવાની, પગ કાળો પડવાની, ગેંગ્રીન થવાની ને પગ કાપવા પડે. આવું તમે જોયું હશે ક્યાંક, તો મારા ભાગમાં આવે છે, તમારા ભાગમાં નહીં આવતું હોય. આટલા ભયંકર કોમ્પ્લિકેશન સાથે એ માણસ ડાયાબિટીસ સાથે જીવે છે.
આટલું યાદ રાખો. શરદી ઉધરસ તાવમાં કોઈને કાંઈ થવાનું નથી, એ તો હકીકત છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે, આજે જે બધી આપણે વાતો કરીએ છીએ ને, એ બધી જ વાતો કદાચ કાલે તમે ભૂલી પણ જશો, પણ ક્યારેક જો કાંઈ કોમ્પ્લિકેશન થશે એટલે તમે મને યાદ કરશો. એટલું તો હકીકત છે કે સુરેશભાઈ એકવાર આવ્યા હતા ત્યારે કહ્યું હતું. આટલું જ ધ્યાન રાખવાનું છે, એમાં કંઈ બીજું કંઈ ભગવાનને પ્રાર્થના કરવાની જરૂર નથી, મંદિરમાં જવાની જરૂર નથી, દેવ દર્શને જવા નથી, બાવા સાધુઓના પગમાં લાંબા થઈને પડી જવાની જરૂર નથી, કશું જ જવાની નથી. 50% બાવાઓ તો જેલમાં હોય છે, એટલે એમાં કાંઈ બહુ મોટો પ્રોબ્લેમ નથી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે પણ ખબર પડે ત્યારે તમારા શરીરને નિગ્લેક્ટ કરોમાં, બચવાનો પ્રયત્ન કરો, બચવાનો. અને હવે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ આવી ગઈ છે હાર્ટની, હૃદયની. 22 વર્ષના યુવાનને બાયપાસ કરેલી મેં જોઈ છે. વચ્ચે તમે વિડીયો જોતા હશો કે ડાન્સ કરતાં કરતાં ઉથલી પડે, જોયા હતા ને? બધાય જોયા છે, વિડીયો બહુ આવ્યા હતા. વાતો કરતાં કરતાં ઊભા ઊભા ફટ કરતાં પતી જાય છે. 20 વર્ષના, 22 વર્ષના, 25 વર્ષના. કોઈ દિવસ તમે ક્યારેય સાંભળ્યું હતું કે 25 વર્ષે તમને હાર્ટ એટેક આવે? મેં નહોતું સાંભળ્યું. 45 વર્ષથી જ્યારે મેં પહેલાં પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે 50થી નાની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ છાતીમાં દુખવાની ફરિયાદ લઈને આવ્યો ત્યારે મેં કોઈ દિવસ કાર્ડિયોગ્રામ નહોતો લીધો. મને ખાતરી હતી હાર્ટ એટેક નહીં હોય, 100% નહીં હોય. આજે 18 વર્ષનો છોકરો કે દીકરો કે દીકરી આવે છે છાતીમાં દુખાને, એટલે પહેલું કામ કાર્ડિયોગ્રામ લેવાનું કરું છું. અને હું નહીં કરું તો બીજા કરશે, એના કરતાં હું કરી નાખું. પરિસ્થિતિ બદલાઈ ગઈ. જે વસ્તુ 60 વર્ષે થતી હતી એ વસ્તુ અત્યારે 25 વર્ષે થવા માંડી. છાતીમાં દુખવાની ફરિયાદ હાલતા ને ચાલતા. આટલી એન્જિયોગ્રાફી તમે ક્યારેય જોઈ હતી, સાંભળી હતી? આટલા બાયપાસના વિચારો તમને ક્યારે આવ્યા હતા? આટલા સ્ટેન્ટ મૂક્યા હતા એ તમને બધાને ખબર પડી ગયા? સાહેબ ફૂદડી મૂકી દેતો, ઓલું પ્લેન મૂકી દેતો, આ ઉડાડો મૂકો. પ્લેન મૂકી દેવાથી બધું પતી જાય? શું કામે મૂકવું પડે છે? એ તો કાંઈક કર યાર. એના વિશે કોઈ દિવસ વિચાર કર્યો જ નથી. અને એના માટે કાંઈક તો કારણ હશે ને. અને એમાંનું એક કારણ છે કે જેને અમે મોડિફાયેબલ ફેક્ટર કહે છે, કે જે તમે એ ફેક્ટરને તમે ફેરફાર કરી શકો. એમાં નંબર આવે છે ટેન્શન. અત્યાર સુધી એનો 3જો નંબર કે 4થો નંબર હતો, એટલે પહેલો નંબર. ક્યાંય શાંતિ નથી. શું કામ નથી? તો કે એ ખબર નથી, પણ નથી એ હકીકત છે. દર ચોથા માણસને રાત્રે ઊંઘ નથી આવતી. કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ, કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ. અત્યારે હું એમ નથી કહેતો કે તમને ચિંતા કરોમાં, ચિંતા કર્યા વગર કાંઈ થાય જ નહીં. ચિંતા કર્યા વગર થાય? અહીંયા મારે આવવું હતું તો મને 2 દિવસ ત્યાં ઊંઘ ન આવી, ચિંતા થતી હતી કે લેક્ચર બાજી કેવી જશે ને, કોઈ આવશે કે નહીં આવે ને, આને તેને ટેન્શન આવ્યું. આજે બીપી વધારે હતું, આ લોકોએ માપ્યું મારું. મને કે સાહેબ ટેન્શન કરો માં, એ બધું ચાલશે, કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. તો ટેન્શન વગર થાય? ટેન્શન રાખ્યું તો હું તમારી સામે ઊભો છું ને 75 વર્ષે. આ લોકોએ કીધું કે સાહેબ બેઠા બેઠા કામ કરશો, તો મને એમ થયું કે એક થપ્પડ મારી દઉં. આ તો અપમાન કર્યું કહેવાય. મને બેસવાનું કહેવાનું છે. હું લોકોને ઊભા રાખવાનું શીખવાડું છું અને હું બેઠો બેઠો ભાષણ કરું. પ્રશ્ન જ નથી, ચાલે જ નહીં. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે હાર્ટને તમારા મન સાથે ડાયરેક્ટ કનેક્શન છે. કોઈને ચાલવું નથી, બધાને દોડવું છે. ને તમે નહીં દોડો તો બાજુમાંથી કોક દોડતો દોડતો આગળ ચાલ્યો જશે. એ પણ એટલી જ હકીકત છે. પણ એનો મતલબ એવો તો નથી થતો કે 24 કલાક દોડવાની જ વાતો કરો. ક્યારેક આરામ કરવાની પણ વાતો કરો ને. ક્યારેક રાત્રે 7 કલાકની ઊંઘની તો તમે વાતો કરો. ક્યારેક ભગવાનને યાદ તો કરો. દોડવા સિવાય કંઈ છે જ નહીં. પ્રગતિ કરવી છે એ વાત સાચી છે, પ્રગતિ કર્યા વગર ચાલતી જ નથી. 45 વર્ષ ત્યાં 10 કલાક કામ કરું છું, 4:45 વાગે ઉઠું છું, 5:15 વાગે જીમમાં જાઉં છું, મજૂરી કરું છું, પણ ટેન્શન રાખ્યા વગર કરું છું, કોઈ પ્રોબ્લેમ જ નથી. અને જ્યારે એમાં ટેન્શન ભળી જાય છે ને ત્યારે હાર્ટ એટેક આવે છે. એટલે મહેરબાની કરી અને મારા મિત્રોને આ ટેન્શન મુક્ત થવા વિશે તો પછી પાછી થોડીક વાતો કરીશ. અને આઈ એમ એક્સ્ટ્રીમલી થેન્કફુલ કે હજી સુધી તમે વચ્ચે તાલી નથી પાડી. અને જો તાલી પાડશો તો મારું ટેન્શન વધી જશે. અને મેં તમને પહેલાંય કીધું કે તમે બહુ સારા માણસો છો. મને કહેવામાં આવ્યું કે સાહેબ આ તમારા ધોરાજી જેવા નથી, આ બધા
સંસ્કારી માણસો છે, તમે ચિંતા કરતા નહીં. ટેન્શનમાંથી મુક્ત થવા વિશે ભાષણ આપવા હું તમને નથી આપ્યો. એવા ભાષણો તમે રોજ છાપામાં વાંચો છો, રોજ તમારા વોટ્સઅપમાં સાંભળો છો, રોજ તમારા ટીવીમાં સાંભળો છો, રોજ ઓલા દાઢીવાળા બાપાઓ સાથે તમે ગોષ્ઠી પણ કરો છો. એટલે એ મારો વિષય નથી. પણ એટલું તો નક્કી છે કે ટેન્શનમાંથી મુક્ત થવા માટે વોટ એવર તમને જે યોગ્ય લાગે એવું કંઈક અપનાવો. કાંઈક તો માનસિક શાંતિ જોઈએ છે. અત્યારની જિંદગીમાં જેવા જલસા છે ને એવા જલસા જિંદગીમાં ક્યારેય નહોતા, એટલું યાદ રાખજો. એક ઘરમાં મોટરસાઇકલ છે. એસએસસીમાં 1964માં એસએસસીમાં પાસ થયો ત્યારે પહેલી વાર સાયકલ આવી. અત્યારે 7મા ધોરણના છોકરા સાયકલ નથી વાપરતા, સ્કૂટી. એમાં દીકરીઓ તો ખાસ બધી સ્કૂટી, ફટફટ ફટફટ ઉપડે, સાયકલ નહીં. સાયકલ તો બહુ ખરાબ કહેવાય. 1964માં એસએસસીમાં આવ્યો ત્યારે પહેલી વાર સાયકલ આવીને મને એમ થયું કે વાહ, આ તો મર્સિડીઝ કાર છે બાપુ. રોજ સાફ કરવાની કોઈ અડે તોય રાડારાડી થઈ પડે, ધબધબાટી બોલી જાય. ત્યારે એમ જ હતું કે વાહ, તો સાયકલ છે, કોઈ પાસે નહોતી, મારી પાસે છે તો જલસો હતો. તો કહેવાનું તાત્પર્ય એ છે કે એક્સરસાઇઝ બિલકુલ પતી ગઈ. એક્સરસાઇઝ જેવી કોઈ વસ્તુ રહી જ નથી અને ટેન્શનમાં લોકો જીવતા થઈ ગયા અને એને કારણે હાર્ટ એટેક આવવા માંડ્યો. ધીસ ઇઝ નંબર 1. નંબર 2, કોમ્પિટિશન. ચારે બાજુ કોમ્પિટિશન. એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં કોમ્પિટિશન નથી. અને કોમ્પિટિશન નથી તો પ્રગતિ નથી, એટલું યાદ રાખજો. પણ પ્રગતિ મેળવવા માટે થઈને તમે પાગલ થઈ જાઓ અને દોડતા દોડતા તમે હાંફી જાઓ અને મોઢામાંથી ફીણ નીકળી જાય, એટલું દોડવાની જરૂર નથી. યાદ રાખો, જીવતા શીખો, હોલ્ટ કરો વચ્ચે, લાંબુ જીવવાનું નક્કી કરો. મારું 76મું ચાલે છે, હજી 24 બાકી છે, નો પ્રોબ્લેમ. તમારા બાળકો હશે ત્યારે પાછું હું લેક્ચર આપતો હોઈશ અહીંયા. દોસ્તો, કહેવાનો મતલબ એ છે, જીવવા માટેના બધા જ નિયમો જે મને લાગુ પડે છે એ જ બધા તમને લાગુ પડે છે. જીવવા માટેના બધા જ નિયમોનું હું જે પાલન કરું છું તમારે કરવું જ જોઈએ, ચાલે જ નહીં. અને એમાં એક પણ નિયમ એવો નથી કે જે તમે ન કરી શકો. હું તમને કોઈ માનસિક ત્રાસ આપવા માટે નથી આવ્યો, હું તમારો માનસિક ત્રાસ ઓછો કરવા માટે આવ્યો છું, એટલું યાદ રાખજો. મને ખબર છે તમે મને 2 દિવસથી વધારે યાદ નથી કરવાના, મને ખબર છે. પણ 2 દિવસ કરો તો મારા માટે ઘણું છે. 2 દિવસ તો નિમક ઓછું ખાશો ને, 2 દિવસ પાપડ નહીં બનાવો, એ મને ખબર છે. એટલું કરશો તો એ મારા માટે 2 દિવસ તો સારા ગયા. અઠવાડિયામાં 1 દિવસ હું નિમક જ નથી ખાતો. મારે ખાવું હોય તો મારી વાઈફ ન ખાવા દે, કારણ કે એ 1 દિવસ નિમક ન ખાય. મને કે તમારે નિમક ન ખાવાય, તમારે એ કે હું ભલે ખાઉં. તો અમારા ઘરમાં 1 દિવસ નિમક જ નથી. ગઈકાલ નિમક વગરનો દિવસ હતો. પૂછો, ઓછું ખાવાની તો વાત જ નથી આવતી. અમારા ઘરમાં કાયદા બહુ કડક છે યાર. આ તો ઠીક છે કે આપણે લોકશાહીની વાત કરીએ છીએ, બાકી બિલકુલ નથી. ન ખાવું એટલે ન જ ખાવું. તે દિવસે તાંજળિયાની ભાજી બનાવવામાં આવશે. બહેનોને ખબર છે કે તાંજળિયાની ભાજીમાં કુદરતી ખારાશ હોય છે. તે દિવસે તમે નિમક ન નાખો તો નહીં ચાલે. તો ભાજી ખાઓ, એક કેળું ખાઓ અને રોટલી ખાઓ તો 1 દિવસ તમને નહીં ચાલે. ટ્રાય કરજે બેન, આવતી વખતે 2-4 દિવસમાં, આવતા અઠવાડિયામાં, ગમે ત્યારે કાંઈ પણ તકલીફ થાય તો મને કહેજે. અને પરિણામ શું આવશે તમને ખબર છે? રાતમાં 2 વખત બાથરૂમ વધારે જવું પડશે. પગ ઉપર થોડાક સોજા ચડ્યા હશે. સવારે અડધો કિલો વજન તારું ઓછું થઈ ગયું હશે. રાત્રે 2 વખત બાથરૂમ જવાને કારણે સવારમાં તને સ્ફૂર્તિ લાગશે. 1 દિવસ નિમક નહીં ખાય તો મરી જવાની છું. નાની હતી ત્યારે ઓલા 7-7 દિવસ શું કર્યું હતું મોડાઘાત. એ તો તમે ઓલો સારો છોકરો મળે એટલા માટે કરતા હતા. એ આખી વાત જુદી છે. હવે સારું મળે કે ન મળે, મળ્યો કે ન મળ્યું તો રામ જાણે, પણ હેલ્થ સારી થતી હતી 1 દિવસ. એ હકીકત છે. તો 1 દિવસ તમે નિમક નહીં ખાવ તો એમાં શું ફરક પડવાનો છે? બેઠાડું જીવન મારો પ્રિય વિષય છે. આ ખબર નથી પડતી યાર કે ભગવાને પગ શું કામ આપ્યા છે? ન પગ ન ચાલે, બેઠા રહ્યો વ્હીલચેર ઉપર, નો પ્રોબ્લેમ. એક વસ્તુ મિત્રો બરોબર યાદ રાખજો કે હું મારા વખાણ કરવા માટે અહીંયા નથી.
અને વખાણ કરવાની મારી ઉંમરે નથી, અને હું મારા વખાણ કરું ને તમે તાલી પાડો એવું હું ઈચ્છતો પણ નથી. આટલું યાદ રાખજો. એ હું ખુશ થવાની મારી ઉંમર હતી ને એને તો વર્ષો વયા ગયા. હવે હું ખુશ જ નથી થતો. હું ખાલી લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કરું છું. ખુશ કેમ રહેવું એ શીખવાડવા હું માગું છું. 4:45 વાગે ઉઠું છું, એક્ઝેક્ટ 4:45 વાગે. ગમે ત્યારે સૂતો હોઉં ને 4:45 વાગે તો હું ઉઠી જ જાઉં. એલાર્મ મૂક્યો છે, એલાર્મ ક્યારેક 9 વાગે તો 5 વાગે 4:45 તો ઉઠી જ જાઉં. 5:15 વાગે હું જીમમાં જાઉં. જીમમાં મોટાભાગના લોકોને જતા નહીં હોય પણ ખબર હશે કે જીમ એટલે શું, જીમમાં શું કરવાનું હોય. આમાં મારા ઘણા બધા પેશન્ટ છે, આમાં બધાને ખબર છે. અને જે મારા પેશન્ટ નથી એ મારા પેશન્ટ થવાના જ નથી, એ નક્કી છે. એટલે એ તો બહુ આનંદની વાત છે. આ છે ઘણા બધા, બધાને ખબર છે કે મારી લાઈફસ્ટાઈલ શું છે. બોસ્ટિંગ નથી કરતો, અભિમાન નથી કરતો. યાદ રાખજો, અભિમાન કરવાની મારા સ્વભાવમાં ક્યાંય છે જ નહીં. અભિમાન શું કરવાનું હોય. 4:45 વાગે ઉઠું છું, 5:15 વાગે હું જીમમાં જાઉં છું, અને 6:30 વાગ્યા સુધી 1.5 કલાક જુવાન છોકરાઓ છોકરીઓ સાથે જીમના એક સાધનો ઉપર હું 1.5 કલાક કસરત કરું છું. ક્યારેક મારો વિડીયો હશે ને તો તમને બતાવીશ. કહેવાનું તાત્પર્ય એ છે કે મારે 76 વર્ષનો એકાદ માણસ તો યાર જોવો ક્યાંક વિડીયોમાં ક્યાંય દેખાય છે તો ખરો. એકાદો તો ગોતી કાઢો. 76 વર્ષનો સવારે 4:45 વાગે ઉઠીને 6:30 વાગ્યા સુધી જીમમાં જતો હોય એક માણસ. 1975 15 ડિસેમ્બરે મારો પહેલો દિવસ હતો મારી પ્રેક્ટિસનો. 1975 15 ડિસેમ્બર, 46 વર્ષથી આ ખુરશી ઉપર બેઠો છું. ત્યારે મારું વજન 74 કિલો હતો, અત્યારે 73 કિલો છે. 45 વર્ષમાં. આ બહેનો વિશે તો મારે કાંઈ બોલવું જ નથી, નહીં તો પછી મારી ઉપર ગુસ્સે થાય. કોઈ દિવસ વિચાર જ ના આવે બહેનોને કાંઈ. 45 વર્ષ થયા, 50 વર્ષ થયા, 2 બાળકો થઈ ગયા ને હસબન્ડ બરોબર ખુશ થઈ ગયો, ને દર વર્ષે સરસ મજાનો 10 તોલાનો હાર આપી દે દિવાળી ઉપર, એટલે રાજી થઈ જવાનું. કોઈ દિવસ વિચાર કર્યો છે કે કેટલું વજન છે. મારી વાઈફ સામે કોઈ જોવું નહીં આવી વાત કરું ત્યારે, મહેરબાની કરીને, નહીંતર ગોટાળા બહુ થવાના છે, નક્કી છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે તમે જ્યારે યંગ હતા, તમે 22 વર્ષના હતા, 24 વર્ષના, 26 વર્ષના હતા, ત્યારે તમારું વજન હતું. એટલું વજન શું કામ ટકી નથી ગયું, મને તો એ સમજાતું નથી. કોઈ દિવસ વિચાર કેમ નથી આવતો. ક્યારેય તમને એમ કેમ નથી થતું કે તમે 22ના કે 24ના કે 26ના હતા, તમારા લગ્ન થયા ત્યારે તમે જેટલા સુંદર દેખાતા હતા, જેટલા સ્લિમ દેખાતા હતા, જેટલી ઓલી કરુણા કપૂર જેવા દેખાતા હતા, એ બધા જ 50 વર્ષે 60 વર્ષે બધા ઢમલોલ. કાંઈ લાગે વળગે નહીં તમારે. તમારો વર તમને કાંઈ કહેતો નથી એટલે હું તમારે સીધું એની પર જમાવી દેવાનું મન ફાવે એમ. અરે ભાઈ, કોક દિવસ તો અરીસામાં જુઓ યાર, કપડાં કાઢીને પૂરા અરીસામાં. તમને જ્યારે તમે ન ગમો એવા દેખાવ ને ત્યારે તમે કોઈને ગમતા નથી, એટલું યાદ રાખજો. આપણે ગમવા જોઈએ. બસ એટલું તમે નક્કી કરો કે હું શું કામે સારો નથી લાગતો, હું શું કામે સારી નથી લાગતી. માત્ર રૂપની વાતો નથી કરતો, માત્ર પર્સનાલિટીની વાતો નથી કરતો, હું હેલ્થના અનુસંધાનમાં વાતો કરું છું. ખાલી એટલું યાદ રાખશો તો ડાયાબિટીસમાંથી બચી જશો, બ્લડ પ્રેશરમાંથી બચી જશો. ગોઠણના દુખાવા 5 લાખ રૂપિયા ગવર્મેન્ટ જલસા કરાવી દીધા. બદલાવી નાખો ફટાફટ. અને બદલાવી નાખે છે. બદલાવી નાખવાથી પ્રશ્ન હલ થઈ જાય. બધાને પૂછી જોજો ને, બધા કાંઈ પ્રશ્ન હલ ના થાય. બદલાવી નાખો. પણ શું કામે બદલાવવા પડે છે એટલું તો વિચાર કરો. અને 5 લાખ રૂપિયા જ્યારે ગવર્મેન્ટ નહોતી આપતી ત્યારે બદલાવતા નહોતા તો ચાલતું હતું. એટલે મને ગવર્મેન્ટ સાથે વાંધો નથી, આ ગવર્મેન્ટ બહુ સારી છે. તો કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે ભાઈ ચાલો આપણે સાજા રહેવું છે, સારા રહેવું છે, સુંદર રહેવું છે, રૂપાળા દેખાવું છે, મારે ગોઠણનો દુખાવો નથી સહન કરવો, મને શ્વાસ ચડે એ મારે સહન નથી કરવું, મને હાર્ટની તકલીફ થાય એ મારે સહન નથી કરવું પડે, મારે કાંઈ સહન નથી કરવું પડે, મારે ખાલી દુબળું રહેવું છે, એના માટે મારે આટલું કરવું છે. એવો ક્યારેય તમને વિચાર આવ્યો? જીમમાં જવાની વાત જ નથી કરતો યાર. આ તો ઠીક છે, હું ગાંડિયો માણસ છું અમુક બાબતમાં, એટલે કરું છું. બાકી જીમમાં જવું જરૂરી નથી. 30 મિનિટો કાઢો, 15 મિનિટ જવાની 15 આવવાની ઝડપથી ફટાફટ. શ્વાસ ચડવો જોઈએ, હૃદયના ધબકારા વધવા જોઈએ,
પસીનો વળવો જોઈએ. તમારી સાથે તમારી મિત્ર ચાલે છે એની સાથે તમને લાંબુ બોલવાની ઈચ્છા ન થાય એટલો થાક લાગવો જોઈએ, એ ચાલ્યા કહેવાય. બાકી તો મોલમાં જાઓ છો ને એ ફૈરા કહેવાય. સાડીઓ ટીંગાથી જોતા જતા હોય, ચાલવાનો કોઈ મતલબ જ નથી. 30 મિનિટ 24 કલાકમાંથી 30 મિનિટ તમે તમારા માટે કાઢી શકતા નથી. પ્રયત્ન તો કરી જુઓ. એમાં શું, આમાં કાંઈ અઘરું કામ હોય તો તમે મને કહેજો, બીજી વાર ન બોલાવતા. એમાં શું છે બહુ તો અલ્ટિમેટલી તો એમાં થાય ને કે આને બોલાવાય નહીં, ગાંડિયો માણસ છે. ક્યારે તો વિચાર કરો, તમારા બાળકોને તમે 30 મિનિટ રમવાનું કહ્યું છે ક્યારેય? તમારે ક્યારેય એવું વિચાર આવ્યો છે કે મારે 30 મિનિટ સાંજેકના એક ચક્કર મારવું છે મારી વાઈફ સાથે? ચાલતા ચાલતા ઝઘડો કરવો છે એવો તમને ક્યારેય વિચાર આવ્યો? કરો ને, એ બાને ચલાવી તો જાય. નથી કરતા. અને પરિણામે આ હાર્ટના પ્રશ્નો દિવસે દિવસે વધતા જાય છે. અને તમે એમ માનો છો કે બાયપાસ થઈ જાય ને ઓલું ફૂદડું નાખી દે એટલે તમને બીજી વખત એટેક નહીં આવે, એ મનમાંથી કાઢી નાખજો. બાયપાસ કરાવ્યા પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને નીચે આવતા હોય ને ત્યારે પગથિયે એટેક આવેલા જોયા છે અમે. એટલે તમે એમ ન માનતા કે તમને અમરત્વ મળી ગયો છે, તમે અમર થઈ ગયા છો, તમને હવે કાંઈ થવાનું નથી, એ માન્યતા ખોટી છે. પણ એ વસ્તુ પરિસ્થિતિ ઊભી ન થાય એને માટે જ આપણે પ્રયત્ન કરવાનો છે. એટલા માટે બેઠાડું જીવનમાંથી થોડોક સમય કાઢો. સારી રીતે જીવવા માટે ઈશ્વરે ઘણું બધું આપ્યું છે. દોસ્તો, એક જમાનો એવો હતો કે તમારી મા કે તમારી દાદી કે તમારી સાસુ સવારે 3 વાગે ઉઠીને છાશ કરતી હતી, રસોઈ બનાવતી હતી, સાથી માટે રોટલા કરતી હતી, માથે ડબ્બો લઈને 4 કિલોમીટર ચાલીને ખેતરે જતી હતી. એ તો તમે વિચાર કરો. આજે સ્વિચ ચાલુ કરી નાખીને ફુર્ર છાશ થઈ નથી ગઈ, વાત પતી ગઈ. આટલું સુખ, આટલી શાંતિ, આટલી સમૃદ્ધિ ક્યારેય નહોતી. પણ અલ્ટિમેટલી એમાંથી દુઃખ સિવાય બીજું કાંઈ નિષ્પન્ન નથી થતું, એ પણ એટલી જ હકીકત છે. શરીર સારું હશે તો 100 વર્ષ સુધી સારામાં સારી રીતે જીવી શકાશે. બાકી 20% સ્ત્રીઓ ઓવરવેઇટ છે, 100માંથી 20% સ્ત્રીઓ, 15% પુરુષો ઓવરવેઇટ છે. ચાલ્યા જતા હોય ત્યારે તમને ખબર પડી જાય કે એના પગ જે રીતે પડે છે એના ઉપરથી ખબર પડી જશે પગનો કૂચો કરી નાખ્યો છે. 20% સ્ત્રીઓ સીધી ચાલી શકતી નથી, 15% પુરુષો સીધા ચાલી શકતા નથી. અને એને માટે 10% બાળકો હિન્દુસ્તાનમાં નહીં, આખી દુનિયામાં ઓબેસિટી ઇન યંગ અમારો એક મોટામાં મોટો બર્નિંગ પ્રશ્ન છે. આ ઓબેસિટી, મેદસ્વીતા, યંગ 10 વર્ષના, 12 વર્ષના, 15 વર્ષના બાળકો જાડિયા થઈ ગયા, 10% બાળકો જાડિયા થઈ ગયા. વિચાર્યું છે મા બાપે ક્યારેય? બાળકોનો કોઈ વાંક નથી, એને જાડું ને પાતળું એને કાંઈ લાગે વળગે નહીં. મારા દીકરાના કે મારી દીકરીના ગાલ ફૂલેલા હોય તો ગલગટા જેવી લાગે અને બધા એને રમાડવા લઈ જાય તો આનંદ થાય, એ વાત હવે જૂની થઈ ગઈ. એ ગલગોટાની જરૂર નથી હવે. ત્યારે બાળકની પાછળ થાળી લઈને બાળકની પાછળ તમે ફરવા માંડો છો. બાળક ન જમતો હોય તો તમે એને ટીવી સામે બેસાડી દો છો. બાળક ન જમતો હોય તો તમે કંઈક ગીત ગાઓ છો. પાછળ પાછળ આંટા મારો છો અને મારો દીકરો મારી દીકરી, મારો દીકરો મારી દીકરી ખવડાવીને 10% બાળકોને જાડિયા કરી દીધા. હવે નથી ખાવાનું, મરી નથી જવાનું, એની હું તમને ગેરંટી આપું છું. ભગવાનને એને ખબર છે, જન્મેલું બાળક એ મરી નથી જવાનું, એને ખબર છે દૂધ ક્યાં પીવાનું છે. એ ઈશ્વરને આપેલું વરદાન છે, ઈશ્વરને આપેલું દેન છે. એટલું યાદ રાખજો, તમારા બાળકોને કંઈ જ નથી થવાનું. એની પાછળ દુઃખી થઈને શું કામ બાળકોને જાડિયા બનાવો છો? 10% લોકો જાડા થઈ ગયા. ઓબેસિટીની યંગ બિગ પ્રોબ્લેમ અત્યારે દુનિયાભરમાં. એના માટે નવી નવી દવાની શોધ થવા માંડી કે છોકરાઓ જાડા થશે એટલે 20 વર્ષના થશે ત્યારે એને ડાયાબિટીસ આવી જશે, 15 વર્ષના થશે ત્યારે એને હાર્ટ એટેક આવી જશે. આ બધા પ્રશ્નો 40 વર્ષના થશે ત્યારે એના ગોઠણ ચાલ્યા જશે. તો નાના બાળકોને કે જરા સારી રીતે યાર શીખવાડો ને. ઓછું જમે તો એમાં શું ફરક પડવાનો છે? અને આ બધી માતાઓ બેઠી છે અહીંયા, એટલે હું આ બધી માતાઓ વિશે મારે ઘણી બધી વાતો કરવાની હોય છે. કારણ કે માતાઓના હાથમાં બાળકનું ભવિષ્ય છે. માતાઓના હાથમાં બાળકને જે કાંઈ કહો, બાળકનું ભવિષ્ય એના હાથમાં છે, બાળકની હેલ્થ એના હાથમાં છે.
બાળકની સાયકોલોજી એના હાથમાં છે, બાળકનો સર્વાંગી વિકાસ એના હાથમાં છે. એટલા માટે આ માતાઓને જે કાંઈ થોડું ઘણું લાગે છે એમાં હું થોડુંક વધારે ભાર મૂકું છું. એની પાછળનું કારણ છે કે નવું વાતાવરણ એ લોકોએ પેદા કરવાનું છે, નવો સમાજ એને ઊભો કરવાનો છે. તો ક્યારેક તો વિચાર કરો કે બાળકોનું શું થશે. જાડિયા લોકો, દરેક લોકો વધારે ખાય છે એવું માનવાની જરૂર નથી. આમાંથી કેટલાય લોકો મને આ પ્રશ્ન પૂછશે, મને ખબર છે કે સાહેબ અમે તો 6 રોટલી ખાઈ જાય છે છતાંય અમને કાંઈ નથી થતું. કોઈ એમ કહેશે કે સાહેબ 2 રોટલી ખાય છે ને જાડા થઈ જાય છે ને. એનો મારી પાસે ખરેખર જવાબ નથી. પણ એક સંશોધન એવું થયું કે 56 દુકાળ પડ્યો હતો. તમને ખબર છે? આ વડીલોને ખબર હોય. 56 દુકાળ પડ્યો તો માણસો ટપોટપ મરી જતા હતા, ખાવા કાંઈ હતું જ નહીં. આની અંદર 100 કેલરી છે, 2 રોટલી થશે, યાદ રાખજે. 1 ગ્લાસ પી લે એના કરતાં 2 રોટલી ઓછી ખાજે કરે છે. આપણે એમ માનીએ છીએ કે એમાં પાણી છે, એને પાણી નથી. પાણી સિવાય બધે કેલરી હોય જ. પી લે હવે, ચાલ. તો બાળકોમાં અને મોટી ઉંમરના માણસોમાં જે વજન વધી જાય છે એ લોકોએ સંશોધન કર્યું ને એક તબક્કે એવું સંશોધન થયું કે 56 કાળની અંદર માણસો ભૂખે મરતા હતા, ખાવાનું કાંઈ હતું નહીં, ટપોટપ. ઈશ્વર આપણને બચાવવા ધારતો હતો અને ત્યારે ઈશ્વરે આપણા શરીરમાં અમુક જીન્સ મૂક્યા છે જેને અમે થ્રિપ્ટી જીન્સ કહીએ છીએ. થ્રિપ્ટી જીન્સ એટલે એ જીન્સને એમ થયું કે ભાઈ ખાવા પીવા કાંઈ મળતું નથી, થોડુંક કાંઈ મળે છે એને આપણે સાચવી રાખવું જોઈએ, વાપરી નથી નાખવું. 4 રોટલી છે તો 2 રોટલી સાચવી રાખો, 2ને વાપરો. એટલે હજી કદાચ દુષ્કાળ લાંબો ચાલશે ને તો આ 2 રોટલીમાંથી કદાચ એકાદી રોટલી વપરાશે. એ થ્રિપ્ટી જીન ત્યારે આપણને બચાવી રાખવા માટે ઈશ્વરે એનું નિર્માણ કર્યું હતું એવું માનવામાં આવે છે. હવે પ્રશ્ન પતી ગયો. હવે તો ઓવર ઇટિંગનો પ્રશ્ન થયો કે ખૂબ ખાઈને પ્રોબ્લેમ થઈ ગયો. પણ ઓલા જીન્સને બિચારાને ખબર નથી કે ભાઈ હવે દુષ્કાળ નથી, આપણે કંઈ બચાવવાની જરૂર નથી, તો હજી ઓલું બચાવે. 4 રોટલી ખાધી હોય તો 3 બચાવે ને 1 જવા દે. તો એવા લોકો એમ કહે છે કે મને કે સાહેબ અમે તો ઓછું ખાઈ છીએ છતાંય અમારું વજન ઘટતું નથી અને વધતું જાય છે. ત્યારે આવા થ્રિપ્ટી જીન્સ છે તમારા શરીરની અંદર, એ આવા ગોટાળા કરે છે. બાકી હોર્મોન્સ 45 વર્ષ પછી જ્યારે મેનોપોઝ બહેનોને આવે, માસિક ધર્મ પૂરા થાય ત્યાર પછી હોર્મોન્સમાં ઘણા બધા ફેરફારો થાય. અને એ રીતે જ ભાગ્યે જ કોઈ એવી સ્ત્રી હશે કે હોર્મોન્સ પેદા થાય, મેનોપોઝ આવે, ઋતુચક્ર પૂરું થઈ જાય ત્યાર પછી વજન ન વધ્યું હોય એવા બહુ ઓછા લોકો હોય છે. એક્ટ્રેસો હોય છે કે જે બહુ મહેનત કરતી હોય છે, એનો તો ધંધો છે, એનો વ્યવસાય છે. બાકી તો 45 વર્ષ પછી કે 50 વર્ષ પછી જ્યારે માસિક જાય ત્યારે વજન વધે છે, એમાં બહેનોનો કોઈ વાંક નથી. પણ ત્યારે બહેનોએ પુરુષો કરતાં વધારે મહેનત કરવી પડે છે, એ હકીકત છે. છેલ્લી અગત્યની વાત મારે એ કહેવાની છે, ભયંકર ટેન્શનમાં આપણે બધા જીવીએ છીએ, ભયંકર. દર 3જા માણસ એમ જ કહે સાહેબ મજા નથી આવતી, મારી પાસે એવા બહુ હોય. સાહેબ ગમતું નથી, સાહેબ કંટાળો આવે છે, મને કોઈ સમજતું નથી, મારું કોઈ માનતું નથી. મને કોઈ સમજતું નથી તો મેઇન પ્રોબ્લેમ હોય. હકીકત છે, એમાં ખોટું નથી. સવારમાં ઉઠીને એમ થાય કે શું કરું, આમાં ક્યાંય બહાર જવાની ઈચ્છા નથી થતી, જમવાની ઈચ્છા નથી થતી, રસોઈ કરવાની ઈચ્છા નથી થતી, સારા કપડાં પહેરવાની ઈચ્છા નથી થતી, લગ્નમાં જવાની ઈચ્છા નથી થતી, ગીત સાંભળવાની ઈચ્છા નથી થતી, ટીવી જોવાની ઈચ્છા નથી થતી, ઘરમાં ઝઘડો કરવાની ઈચ્છા નથી થતી, કાંઈ નથી થતી, પડ્યા રહી. ડિપ્રેશન. વાતમાં રડવું આવી જાય. પૂછે બેન કેમ છે, શું પ્રોબ્લેમ છે, ટપ આંખમાંથી પાણી. શું છે એ નહીં ખબર નથી, પણ નથી ગમતું એ હકીકત. અને દે આર ઓલ સફરિંગ ફ્રોમ એન્ઝાઇટી, ડિપ્રેશન. એ આખો સબ્જેક્ટ આખો જુદો છે. ક્યારેક સાયકાટ્રિસ્ટ મારા મિત્રને ક્યારેક બોલાવીશ અહીંયા તમારી સાથે વાત કરવા માટે કે અત્યારે આ કેટલો ભયંકર પ્રશ્ન છે અને મેક્સિમમ દવા જો અત્યારે કોઈ વપરાતી હોય
તો એક કોલેસ્ટ્રોલ ઓછું કરવાની દવા અને એક ડિપ્રેશનને એન્ઝાયટી ઓછી કરવાની દવા આખી દુનિયામાં અબજો ડોલરની વપરાય છે. એમાં સાચું કેટલું છે ખોટું કેટલું છે તો રામ જાણે. આ બે દવા જબરજસ્ત વપરાય છે. કોલેસ્ટ્રોલનું એક મોટામાં મોટું ડિંડક ચાલુ થયું. આવું કોઈને કહેતા નહીં, આવી વાત મેં કરી છે. દરેક માણસ આવીને કહે સાહેબ કોલેસ્ટ્રોલ માપી લેશું. અરે ભાઈ પહેલાં બીપી તો માપવા દે યાર, કોલેસ્ટ્રોલનું પછી કર યાર કાંઈક. તો કે સાહેબ કોલેસ્ટ્રોલ જરા જોઈ દો ને. અને કોલેસ્ટ્રોલમાં શું માપવું કેટલું માપવું કોઈને ખબર નથી. 200 પહેલાં લખ્યું હોય કે 250 સુધી નોર્મલ હોય, અરે સાહેબ 255 આવી ગયો. જવા દો, શું કરવાનું? એટલે આ પ્રશ્ન એટલો બધો ઘર કરી ગયો છે કે લોકો કસરત નથી કરતા એવો વિચાર નથી આવતો, કોલેસ્ટ્રોલનું શું કરવું એ વિચાર આવે છે. અને અબજો રૂપિયાની કોલેસ્ટ્રોલની ગોળીઓ આવવા માંડી. અને ડિપ્રેશનને કારણે અત્યારે હવે ગંભીરતાપૂર્વક હું તમને વાત જે કરવા માગું છું એ તમે ગંભીરતાપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો. શારીરિક પ્રશ્નો મટાડવા સહેલા છે, માનસિક પ્રશ્ન મટાડવા અઘરા છે, આટલું યાદ રાખજો. ભગવાને તમને બધું જ સુખ આપ્યું છે, હરવાનું ફરવાનું ખાવાનું પીવાનું બાળકોનું હસબન્ડનું ઘરનું પૈસાનું ચાહો જલાલી છે, છતાંય તમને મજા નથી આવતી. એ પ્રશ્ન જ્યારે ઊભો થાય ત્યારે એનાથી વધારે દુઃખ કોઈ દિવસ હોય જ ન શકે. તમે વિચાર કરી જોજો. કોઈ પણ જાતના કારણ વગર તમારી ઊંઘ ઉડી જાય, કોઈ પણ જાતના કારણ વગર તમે તમારા હસબન્ડ સાથે બોલવાની ઈચ્છા ન થાય, કોઈ પણ જાતના કારણ વગર તમને બહાર જવાની ઈચ્છા ન થાય, કોઈ પણ જાતના કારણ વગર તમને લગ્નમાં જવાની ઈચ્છા ન થાય, કોઈ પણ જાતના કારણ વગર તમે ઘરેણાં પહેરવાની ઈચ્છા ન થાય, કોઈ પણ જાતના કારણ વગર તમને સારી સાડી પહેરવાની ઈચ્છા ન થાય. અને બધું જ ઈશ્વરે આપ્યું છે. દેટ ઇઝ ડિપ્રેશન. અને ગંભીર પ્રશ્ન છે, ખરેખર ગંભીર પ્રશ્ન છે. માત્ર ગુજરાતમાં 22 લોકો આપઘાત કરે છે. 22. કોરોના પહેલાં 18 લોકો કરતા હતા, કોરોના પછી 22 લોકો કરે છે સરેરાશ. છાપું ખોલો અને પંખામાં લટકતા હોય, જોવું હોય તો જોઈ લેજો. 22 લોકો. ઉંમર તો કે 25 થી 45 વર્ષની વચ્ચેના. કોઈ મારા જેવડાએ આપઘાત કર્યો ક્યાંય સાંભળ્યું? કોઈને કેન્સર થઈ ગયું એને આપઘાત કર્યો સાંભળ્યું? કોઈને હાર્ટ એટેક આવ્યો અને ઓલી ફૂદડી બેસાડી હતી કોઈએ આપઘાત કર્યો? કોઈને કોરોના થયું છે ને કોઈએ આપઘાત કર્યો? કોઈ નથી કર્યો. જે લોકો આપઘાત કરે છે એ લોકો 100% શારીરિક રીતે તંદુરસ્ત છે, માનસિક રીતે બીમાર છે અને રોજના 22 લોકો લટકે છે. એક માંદલો સમાજ ઊભો થઈ ગયો. માંદલો કોઈ દિવસ વિચાર કર્યો? 22 લોકો. અને 45 વર્ષનો એક માણસ લટકી જાય છે. લટકી ગયો તો ગયો, એમાં હું ફેર પડ્યો એને કાંઈ ફરક પડે છે? તો ગયો, પતી ગયું. ઉપર જઈને જલસા થાય છે કે નથી થતી તો રામ જાણે. 45 વર્ષે ગયો, એની વાઈફ 40 વર્ષની છે, એના બાળકો 18 વર્ષના છે. દીકરો ને દીકરી, તમે તમારી વાઈફને, તમારા બાળકને, તમારી દીકરીને અને તમારા 70 વર્ષના મા બાપને એક જન્મ ટીપની સજા આપીને જાઓ છો. યાદ રાખો કે જેનો કોઈ વાંક નથી. આ એક ભયંકર પ્રશ્ન અત્યારે છે, યાદ રાખજો. અને આને હું ખરેખર એક સામાજિક પ્રશ્ન ગણું છું, સોશિયો મેડિકલ પ્રશ્ન છે. આના વિશે કોઈ દિવસ વિચાર કર્યો? શરદી ઉધરસ થાય છે ત્યારે તમે તરત ડૉક્ટર પાસે જાઓ છો. તમને 3 દિવસ મજા નથી આવતી ત્યારે તમે કોઈ દિવસ ડૉક્ટર સાથે વાત કરી કે સાહેબ મને ગમતું નથી? શું કામ મને ગમતું નથી? શા માટે મને રડવું આવે છે? શા માટે મને બહાર જવાની ઈચ્છા નથી થતી? કોઈ દિવસ વિચાર આવ્યો? ફટાફટ કાં બાળકોને લઈને ડૂબી જાય, કાં બાળકોને લઈને ઘાસલે છાંટી દે છે. અને સૌથી સહેલો રસ્તો છે પંખો. સાલા પંખા જ બંધ કરી દેવા જોઈએ. પેડેસ્ટલ રાખો, લટકે ક્યાં? રસ્તો ગોતી કાઢે છે તો બાથરૂમમાં જઈને લટકે છે, એમ કંઈ નક્કી નથી હોતો. તો થોડાક તો ઓછા થાય. આ પ્રશ્ન વિશે કોઈ દિવસ ક્યારેય કોઈ વિચાર નથી કર્યો. અને એના માટે તમારે કાંઈક આત્મશોધ કરવાની જરૂર છે કે ભાઈ કોઈ પણ જાતના કારણ વગર મને મજા શું કામે નથી આવતી? મને કેમ ગમતું નથી? મને કેમ રડવું આવે છે? મને કેમ ઝઘડો કરવાની ઈચ્છા થાય છે? આવું કોઈ દિવસ તમને વિચાર આવ્યો જ નથી. અને એના માટે ગંભીરતાપૂર્વક ક્યારેક વિચાર કરવો જોઈએ કે ઈશ્વરે જ્યારે આપણને આ મનુષ્ય અવતાર આપ્યો છે તો આપણે સાલું કાંઈક તો કર્યું હશે ને. ગયા ભાવમાં કાંઈક કર્યું હશે, નહીં તો ગધેડા બનાવી દે ને એમાં વાંધો. એને તો ગમે તે બનાવવું જ છે ને. ભૂંડડાની જેમ રખડતા હોત આપણે ક્યાંક.
તો ઈશ્વરનો તો એટલો તો આભાર માનો કે મેં કાંઈ કર્યું હશે સારું કામ, તો આજે તે મને મનુષ્યનો અવતાર આપ્યો છે. હું નબળા વિચાર નહીં કરું. અને જ્યારે તમને મનુષ્યનો અવતાર મેળવ્યો છે ને તમે લટકી જાઓ છો, ત્યારે ઈશ્વરનો મોટામાં મોટો દ્રોહ તમે કરો છો, એનું ભયંકર અપમાન તમે કરો છો. એટલું યાદ રાખજો. બીજા બહુમાં નહીં મળ્યો, બરાબર છે. તમે ભૂંડણા થઈ, બરાબર છે. ગધેડા બન્યા, ગધેડા. ત્યારે તો તમે એટલો તો વિચાર કરો કે આટલું સુખ આટલું ક્યારેય નહોતું. હિન્દુસ્તાનમાં 45% લોકો એવા છે કે જેને 2 ટાઈમ પૂરું જમવા નથી મળતું. સ્ટેટિસ્ટિકલ ડેટા છે મારી પાસે. 45% લોકો, હસબન્ડ વાઈફ અને એના 2 બાળકો, 4 જણાને 2 ટાઈમ પૂરું જમવા નથી મળતું, એ હકીકત છે. અને આપણે જ્યારે લગ્નમાં જાય છીએ ત્યારે 30% થાળીમાં છે ને એ નાખી આવીએ છીએ. બુફેના ડિનર માટેનો જે આખો એનો હેતુ હતો એ હેતુ માર્યો ગયો. ઢગલો ભેગો કરી નાખો બસ, અને થાળી ભરી લ્યો. પેલા જોતા નથી કે શું ખાવાનું છે ને શું મારે નથી ખાવાનું. ઢગલો કરીને બૈરાવો 50,000 રૂપિયાની સાડી પહેરીને નીચે જમાવી દે. ભાઈ ઊભા થાવ ને, એમાં ક્યાં વાંધો છે? હવે લાઈનમાં ઊભા રહ્યો ને. અને એમાંથી 30% વસ્તુ એ નાખી દેવામાં આવે છે. કારણ કે જે વસ્તુ ઓલા 45% લોકોએ ખાધી તો નથી, એને જોઈ પણ નથી કે આટલી વસ્તુ હોઈ શકે. ત્યારે તમને વિચાર આવ્યો ક્યારે? તમે તમારા ઘરની થાળીમાંથી એકાદો રોટલાનો બટકો નાખી દો જ ક્યારે? બીજાનું છે એટલે નાખી દેવાનું. જર્મનીમાં બે લોકો ગયા હોય, જર્મનીમાં કાંઈક ડખા કરે, એ આપણા ઇન્ડિયન જ હોય, પરદેશ જઈને. ભાઈ બીજા કોઈ લોકો ડખાડખી નથી કરતા. હોટલમાં જઈમાં ઘણું બધું ઓર્ડર આપી દીધો, જમી લીધું, ઘણું બધું વધ્યું. ઓલાને કીધું વેઇટરને કે લાવ બિલ. વેઇટર બિલ લઈને આવ્યો, પહેલાં ખાઈ જાઓ. આ વધ્યું છે શું કરવાનું છે? તો કે તારે એ ખાવું કે ન ખાવું એ અમારા હાથની વાત છે ને. તારા પૈસા કેટલા થાય છે તું બોલ. પૈસા કાંઈ નહીં, આ પતાવો. તમે ઓર્ડર આપ્યો છે ને, તમારે યુ મસ્ટ ફિનિશ ઇટ. એટલે એમાં બધાને ઝઘડો થયો. એટલે વેઇટર બિચારો શું કરે, એને મેનેજરને બોલાવ્યો. મેનેજરે આવીને કીધું ભાઈ અમારા દેશનો નિયમ છે, તમે પૈસા આપો એનો મતલબ નથી આ અન્ન અમારા દેશનું છે, આ તમે અન્નને નાખી દો. પૈસા આપો કે ના આપો એ મહત્વ નથી, પણ તમારે ખાઈ જવું જોઈએ. તો માથાકૂટ થઈ. પોલીસ આવી, ફોન કર્યો ને, અને એ લોકોને એના માટેના જે એક્શન લેવાના હતા એ થયા. અને આપણે 30% વસ્તુ ભેગી કરીને થાળીમાં નાખી આવીએ છીએ. વિચાર આવ્યો ક્યારે? તમારા ઘરમાં તમે આવી રીતે જિંદગી જીવો છો? તમારા ઘરમાં આવી રીતે તમે ભગવાનનું અપમાન કરો છો? અન્ન દેવતાનું તમે આવી રીતે અપમાન કરો છો? ત્યારે તમને કેમ વિચાર નથી આવતો? તો કહેવાનું તાત્પર્ય મારું એ છે કે મિત્રો, સારી રીતે જીવવા માટેના જે નિયમો છે એ નિયમનું પાલન બધાએ કરવું જ જોઈએ. અને છેલ્લે હું થોડીક વ્યસનની વાત કરીને હું થોડોક થાક ખાઈ લઈશ, પછી આપણે કંઈક સેશન હશે તો આપણે આગળ વધશું. વ્યસનની વાસે તો જેટલી બધી વાતો કરવી એટલી ઓછી જ છે. ઘણા બધા ટીચર્સ અહીંયા છે, મને ખબર છે, એ લોકો એના માટે પ્રયત્ન કરે છે. 30% કે 40% લોકો જુવાન છોકરાના મોઢામાં તમાકુ હોય છે. એમાંથી 10% છોકરાના મોઢા ખુલતા જ નથી. આવ્યો હોય ગળું બતાવો કે સાહેબ ગળું દુખાય, મોઢું ખોલતો કે એ ખુલે નહીં. શું કરવાનું? લાઇટ કેમ નાખવી અંદર? આવી રીતે આ બધા જુવાન છોકરાઓ બેઠા જાય. 6 રોટલીની ભૂખ લાગે જુવાન છોકરાઓને. 2 રોટલી આંગળીના. વિચાર કર્યો કોઈ દિવસ? એ 2 રોટલી તમારું પેટ ભરાઈ જશે? 2 રોટલી તો પણ બાકીનું વિટામિન ક્યાંથી આવશે? કઠોળ ક્યાંથી આવશે? પ્રોટીન ક્યાંથી આવશે? આ ભયંકર પ્રશ્ન છે ને એમાંથી એક મોઢામાં જો ચાંદુ પડ્યું, યુ આર ગોન. 15,000 લોકોને ગલોફાના કેન્સર થાય છે. 15,000. અમદાવાદ કેન્સર હોસ્પિટલનો રિપોર્ટ. આમાં કાંઈ મારું નથી, હું તો ખાલી કન્વે કરું છું. 15,000 લોકોને ચીરી નાખે છે. એકાદ વખત ક્યારેક કેન્સર હોસ્પિટલમાં આટો તો મારજો, ખબર પડશે. તમારા નજીકના સગાને, તમારા નજીકના દોસ્તને, તમારી ગર્લફ્રેન્ડને કે તમારા બોયફ્રેન્ડને તમે ઓળખી ન શકો એવી હાલત અમે ડાક્ટરો કરી નાખીએ છીએ. અહીંથી કાઢીને બધું અહીંથી એક સૂંઢ બનાવીને અહીંયા નાખી હોય, ગણેશ ભગવાનની જેમ. 15,000 એવરી યર.
અને આ ગલોફાનું કેન્સર એક જ કેન્સર એવું છે કે જે લોકો તમાકુ નથી ખાતા એમાંથી 99% લોકોને નથી થતું. 1% બિચારો કોઈ કમનસીબ હશે કે જેને કેન્સર થશે, બાકી 99% લોકો બચી જાય છે. હું બચી જઈશ, આનાથી નહીં થાય મને કાંઈ. કોઈ દિવસ વિચાર આવ્યો? કોઈ દિવસ વિચાર આવ્યો કે તમારા મોઢામાં તમાકુ છે, ગલોફામાં ભરીને બેઠા છો, તમે કેવા લાગો યાર? તમે મને મારા કન્સલ્ટિંગ રૂમમાં આવો ને મારા મોઢામાં આમ કરીને બેઠો, તમે લગભગ તો બહાર જ નીકળી જશો. કોઈ દિવસ વિચાર આવ્યો? આપણે યાર મજૂર નથી, આપણે રિક્ષાવાળા નથી. એક માણસ, એક બહેનો સદગ્રહસ્થ છે, સન્નારીઓ છે. અહીંયા આપણા મોઢામાં તમાકુ ન શોભે એટલે ન શોભે. તમારા ખેતરમાં કામ કરે છે, એને જે કરવું એ કરે. એ બિચારા કમનસીબ છે, એને ખબર નથી કે આ નથી કરવા જેવું. તો એ 15,000 આવે છે, એ બધા મજૂરો નથી, આપણા જેવા જ છે કેટલાય. તો એના વિશે પણ કંઈક વિચાર કરવાની જરૂર છે. ત્યારે ગંભીરતાપૂર્વક કોઈ દિવસ આવું આપણે વિચાર્યું નથી. આપણા વડીલો બીડી પીતા હતા, હવે બીડી નથી પીતા, હવે તમાકુ ખાય છે. સરવાળે તો બધું એક જ થયું. મોટા શહેરમાં તમાકુ નથી મળતું. સૌરાષ્ટ્રની બહાર જાઓ કે ગુજરાતની બહાર જાઓ, ત્યાં તમાકુ નથી મળતું. મુંબઈમાં ન મળે, દિલ્હીમાં ન મળે, બેંગ્લોરમાં ન મળે. ત્યાં સિગરેટ મળે છે, તો સિગરેટ પીએ લોકો. સરવાળે બધું એક ને દારૂ પીવે છે, બધું કરે, ન કરવાનું બધું કરે. તો સામાજિક રીતે પણ તમે વિચાર કરો કે વ્યસનને કારણે જે કાંઈ પ્રશ્નો ઊભા થાય છે, દારૂ પીને પેટમાં ભગંદર થાય અને દારૂ પીને તમારું લીવર ખરાબ થઈ જાય, દારૂ પીને તમને કમળો થાય, દારૂ પીને તમારે આમાંથી પાણી કાઢવું પડે, દારૂ પીને તમારી કિડની ફેલ થઈ જાય, ત્યાં સુધી બધું કરવાનું. નવી પેઢી વિશે મારે જેટલી વાત કરવી એટલી કરી શકાય એવી છે. અને આમાંથી થોડાક લોકો છે, જુવાન માણસો બેઠા છે, એમાંથી કદાચ 10% લોકો મારી સાથે સહમત થાય, નક્કી કરે કે કાલથી હું 6 ફાંકી ખાઉં છું, કાલથી મારે 5 ખાવી છે. હું એ લોકોને કહું કે દર મહિને 1 ફાંકી ઓછી કર, ચાલ. કારણ કે સવારે એ લોકો બહાર નીકળે ને ત્યારે ઓલા એનો ફાંકીવાળો સ્પેશિયલ હોય, આ બહેનોને ન ખબર હોય, દુકાન એની સ્પેશિયલ હોય. ત્યાંથી નીકળે ને 6, ઓલો નીકળે એની પહેલાં ઓલો 6 તો બાંધી જ રાખી હોય એને. એટલી બધી માસ્ટરીઓ. અને પાછા એમ કહે કે સાહેબ જોયું, મારે કેવું નથી પડતું કે મારી કેવી ફાંકી, અહીંથી નીકળો ને પટકતે બની ગઈ. બહાદુરીનું કામ છે. એ લોકોને મિત્રોને કહું છું કે દર મહિને 1 ફાંકી ઓછી કર, 6 મહિના પછી નીકળી જાય તો મારા માટે ઘણું છે. એટલા માટે આવા બધા જે વ્યસનો છે એ વ્યસનોમાંથી મુક્ત થઈ જાઓ. હજી મોડું નથી થયું એટલું યાદ રાખજો. અને આજે નાની બધી વાતો કરી અને તમારી પાસેથી મેં ઘણો બધો સમય લીધો છે. અને હું ખરેખર તમારો આભારી એટલા માટે છું કે તમે તમારા ખરેખર સારા સંસ્કારી લોકો છો, એટલે મને વચ્ચેથી અટકાવ્યો નથી. પણ હું ચોક્કસ એવું ઈચ્છીશ કે આ 1-1.5 કલાક વિશે જે કાંઈ આપણે વાતો કરી એમાંથી ક્યાંય દવાની વાત નથી આવી, યાદ રાખજો. ક્યાંય ડૉક્ટરની વાત નથી આવી, ક્યાંય સારવારની વાત નથી આવતી, ક્યાંય વાત નથી આવી. એક જ ડાક્ટર એવો છે કે દવાની વાત કર્યા વગર સમાપન કરે છે. સમાપનમાં મારે ખાલી એટલું જ કહેવાનું છે કે આજે હું તમારી પાસેથી એક પ્રતિજ્ઞા લેવા માગું છું કે આટલા લોકો બેઠા છે એમાંથી કોઈ મારે ત્યાં દર્દી તરીકે ન આવે. અને મેં તમને એ કીધું છે કે મને તાવમાં ખબર નથી પડતી, મને ઝાડા ઉલટીમાં ખબર નથી પડતી, મને બાટલામાં ખબર નથી પડતી, મારી પાસે ખાટલા નથી, બાટલા નથી, કાંઈ નથી. લાઈફસ્ટાઈલ ડિઝીઝમાંથી બચીને મારી પાસે તમે બચી જાજો, મારી પાસે આવવાની કોઈ જરૂર નથી. અને હું તમને ખરેખર રિક્વેસ્ટ કરું છું કે જો આટલું જ કરશો તો માત્ર તમારી પેઢી માટે પણ આવતી પેઢી માટે, એના પછીની પેઢી માટે તમે ઘણું બધું કર્યું છે એમ માનજો. ને ઈશ્વર તમને ઘણું બધું આપવા માટે તૈયાર છે, બેઠો છે. તમારા લેવાની તમારી ક્ષમતા હોવી જોઈએ. મારી પાસે જે કાંઈ છે એમાંથી હું થોડુંક તમને આપવા માગું છું. મેં આજે તમને આપ્યું છે. સૌનું કલ્યાણ હો, સૌનું મંગલ હો. જય હિન્દ. જો કોઈને ઊભું થવાની જરૂર ન હોય, પોતાની જગ્યા ઉપર જ બેસે. હવે બીજા સેશનમાં છે ને આપણે સવાલ પૂછવાના છે. કોઈ પણને પ્રશ્ન હોય તો એની જગ્યા ઉપર જ ઊભા થાજો. અમારો અહીંથી એક સભ્ય, કોઈ પણ એક સભ્ય તમારી પાસે માઇક લઈને આવશે, એટલે અહીંયા આવવાની જરૂર નથી. એટલે શક્ય હોય તો તમારી જગ્યા પર ઊભા થઈને પ્રશ્ન પૂછવા માટે ઊભા થાજો. અને સાહેબ મેડિકલ ભાષામાં એનો જવાબ આપશે. આજે પૂછી લેજો ભાઈ, કાલથી 1500 લેશે હો. કાલ ભાઈ ત્યાં જાવું ને 1500 દેવાનું પૂછવું, એને આજે જ પૂછી લેવાય ને. આવ્યા છે
એટલે બધાય 5 મિનિટ માટે રિસેસ માટે જો કોઈને કંઈ પાણી કે પીવું હોય, બાકી જનરલી જેને કાંઈ જરૂર ન હોય એ પોતાના સ્થાન ઉપર જ બેસે. 5 મિનિટ પછી રાબેતા મુજબ બીજું સેશન ચાલુ થશે. રોજિંદા જીવનમાં જે આપણે ખાંડ અને મીઠો ઉપયોગ કરીએ છીએ, ડાયાબિટીસ અને શુગર બંનેમાં એક ભાગ હોય છે આપણા પારિવારિકમાં. તો એમના ઓપ્શનમાં વિકલ્પમાં આપણે વધારે શું ઉપયોગ કરીએ? બાકી ખાંડ છે એમની બદલે સાકર, ગોળ, મધ કાંઈ પણ બીજું અનુકૂળ હોય, અથવા નિમકની બદલે સિંગદાણાની બીજું કાંઈ પણ અનુકૂળ હોય, એના વિશે જણાવશો. થેન્ક યુ. પ્રશ્ન એ છે કે ખાંડના વિકલ્પમાં બીજા કોઈ સ્વીટનર આપણે વાપરી શકીએ કે નહીં, અથવા તો નિમક ઓછું ખાવાની જે વાત કરી એના વિશે સિંધાલું વપરાય કે નહીં. આ એક પ્રશ્ન ખરેખર સિંધાલુની બાબતમાં હમણાં બહુ મોટો પ્રશ્ન ઉભો થયો છે. અને છેલ્લા 2 વર્ષથી અમે જોયું છે કે મોટાભાગના લોકોના મગજમાં સિંધાલુ વિશે એક ભ્રામક માન્યતાઓ ઊભી થઈ છે. હકીકતમાં સિંધાલુ અને દરિયાઈ નિમક બંનેની અંદર સોડિયમ ક્લોરાઇડ છે. એ પછી સિંધાલુ તરીકે તમારા શરીરમાં સોડિયમ ક્લોરાઇડ બંનેમાં જાય છે. એટલે નિમક જેટલું નુકસાન કરે છે એટલું જ સિંધાલુ નુકસાન કરે છે. પણ સિંધાલુ સારું છે એ માનીને આપણે એનો ઉપયોગ વધારે કરવા માંગ્યા છીએ એ બિલકુલ ખોટી વાત છે. આટલું યાદ રાખજો. અને યાદ છે ને? હા, યાદ રાખજો. અને ઓલા સિંધાલુના ગાંગડા બંધ કરો. બને છે કે ખાંડને બદલે સાકર કે ખાંડને બદલે ગોળ બધું જ શેરડીમાંથી બને છે. તમે કેટલું ખાવશો એ મહત્વનું છે, શું ખાવશો એ મહત્વનું નથી. એટલે જરૂર વગરની કેલરી, કારણ કે આ જે સ્વીટનર છે, ખાંડ છે, ગોળ છે, એમાં સૌથી વધારે કેલરી છે. જે લોકો હેલ્થ કોન્શિયસ છે, જે લોકોનું વજન વધારે છે, જે લોકોની ડાયાબિટીસ છે, એને તો નથી જ ખાવાનું. પણ જે લોકોનું વજન વધારે છે એ લોકોએ પણ મીઠાઈથી દૂર રહેવું એ જરૂરી છે. બાકી તમે ખાંડ ખાઓ કે ગોળ ખાઓ બધું સરખું જ છે ને બધું સરખું જ નુકસાનકારક છે. નમસ્તે સર. પહેલાં તો આપની જે કાર્યદક્ષતા છે એને હું નમન કરું છું. 2008માં ભારત વિકાસ પરિષદથી આપને અમે આમંત્રણ આવેલા, આપ પધારેલા. 2015માં પેલું જેસીઆઈએ, અને અત્યારે આ હેલ્થ અવેરનેસ કમિટી છે એમાં ભાઈ મનોજભાઈ, મજબૂતભાઈ, નીતિનભાઈ એ આપતજનોએ આ ધ્યાનમાં રાખીને સાહેબને લાવ્યા છો એ અને આપનો આભાર. હવે આપને સર પ્રશ્ન કરવાનું એ મન થયું છે કે આપે બીપીની અંદર જે મોટી મોટી કંપનીઓ જે ફાર્માસ્યુટિકલ આપણે કરોડો રૂપિયા આપી એના જે ચેન્જ કરે છે 120, 80, 120 ડાયસ્ટોલિક, સિસ્ટોલિક, 140, 90, 140 આવા બધા એમાં ચેન્જ થાય છે આપણે બધા જાણીએ છીએ. પણ મારો એક ડાયાબિટીસ વિશેનો પ્રશ્ન છે. કારણ કે ગઈકાલે અમારે 3 કેમ્પ હતા. ગઈકાલે અમે રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વારા 3 કેમ્પ કરેલા હતા. એની અંદર ડાયાબિટીસ ચેકઅપને બધું હતું. એમાં એક બેન 2 જગ્યાએ એક બેનનું ડાયાબિટીસ 500 આવ્યું સર. અને જલસાથી આમ કાંઈ ને કોઈ નહીં, જરાય નહીં એમ. મેં કીધું આ બધું શું, આ 500 ડાયાબિટીસ એમ તમે કાંઈ? હા, કે બધું ખાઉં છું, દવાઈ લઉં છું, મીઠાઈ ખાઉં છું. બીજા કેમ્પમાં ગયો તો ત્યાં એ બેનને ભાઈને 478 હતું. તો એ પણ જુસાતી, પણ છતાં મેં કીધું ના, તમે આ બધું રહેવા દો. તમારે આ બધી કાલ સવારે શું થશે ખબર નહીં પડે, પણ તમારે આની માટે સ્પેશિયલ અમે એનું નામ લખીને એની મુલાકાત લેવાના છીએ. તો આ બાબતે મારે એ પ્રશ્ન સર કરવાનો છે કે આમાં કોઈ ખરું ડાયાબિટીસનું બંધન, લિમિટેશન, ભૂખા પેટે જયમાં પછી 80, 120 કે 150 એવું કંઈ ખરું? આમાં કંઈ ચેન્જ થાય છે કે શું છે? એ જ મારો પ્રશ્ન છે. કે જો ડાયાબિટીસની તપાસ 2 રીતે કરી શકાય અથવા તો 2 રીતે કરવી જોઈએ. એક તો બિલકુલ ભૂખે પેટે, સવારમાં તમારે નાસ્તો નથી કરવાનો, ચા નથી પીવાનો, અને રાત્રે તમે જઈમાં હોય તમારું નોર્મલ જમવાનું હોવું જોઈએ. માની લો કે તમે રોટલો, ખીચડી કે જે કાંઈ લેતા હોય એ લેવું જોઈએ. રાત્રે મીઠાઈ ન ખાવી જોઈએ. એવું કર્યા પછી 12 કલાક ભૂખ્યા રહીને સવારનું પહેલું સેમ્પલ જો લેવામાં આવે તો સામાન્ય રીતે દુનિયાભરમાં એમ કહેવામાં આવે છે કે 126થી
વધારે ન આવવું જોઈએ ભૂખે પેટે. 126 એ અપર લેવલ છે, એનાથી ઓછું રહેવું જોઈએ. 126થી ક્રોસ થાય તો 100% તમે ડાયાબિટીક છો એમ સાબિત થઈ જાય. અથવા તો માની લો કે તમે 120 અને 125 126ની આસપાસ રહેતા હો તો પણ તમે પ્રી ડાયાબિટીક છો, કે તમને ડાયાબિટીસ થવાની શક્યતા ભવિષ્યમાં છે. એટલા માટે તમારી ઉપર તલવાર લટકે છે, એટલે તલવાર ન પડે એટલા માટે તમે અત્યારથી ડાયાબિટીક છો એવું તમારે ધ્યાનમાં લેવાની જરૂર છે. હવે જમ્યા પછીનો આખો દિવસનું તમે જ્યારે કરાવો ત્યારે સામાન્ય તે 180થી ઉપર ન જવું જોઈએ. નંબર 3, ઘણી વખત અમારા કેસમાં એવું બનતું હોય છે કે ડાયાબિટીસની દવા ચાલે છે. હવે જ્યારે 2 મહિને મારી પાસે આવવાનું હોય ત્યારે દર્દીના મનમાં એક સંકોચ હોય છે કે કદાચ આજે વધારે આવશે તો સાહેબ ખીજાશે. એટલે શું કરે, 2 વસ્તુ કરે. આગલે દિવસે જમવાનું ઓછું કરી નાખે અને અડધી ગોળી વધારે લઈ લે. અને જ્યારે મારી પાસે આવે ત્યારે હું જે બધા પ્રશ્નો પૂછું એમાં તો એમ જ કે સાહેબ આ રિપોર્ટ અત્યારનો જ રિપોર્ટ છે, આ તમે જોઈ લો. પણ એને હું થોડાક સવાલો પૂછું કે જેના ઉપરથી એની તબિયત કેવી છે, એને ડાયાબિટીસના ચિહ્નો અત્યારે છે કે નહીં એ સાબિત થઈ શકે. દાખલા તરીકે હું એમ પૂછું કે રાતમાં તમારે બાથરૂમ કેટલી વખત ઉઠવું પડે છે, તો એ કહે સાહેબ 3-4 વખત ઉઠવું પડે. મોઢું કેવું સુકાય છે, તો કે સાહેબ મોઢું સુકાય છે. વજનમાં શું છે કે વજનમાં તો સાહેબ આમાં ખાતી પીતી નથી ને, એટલે 2 કિલો વજન ઘટ્યું છે. થોડાક કળતર થાય છે, તમે ચાલવાનું કીધું છે એટલે હું રેગ્યુલર ચાલું છું, પગમાં કળતર થાય છે અને થોડોક થાક લાગે છે. આવી વાત કરે એટલે સમજી લઉં કે ક્યાંક ગોટાળો છે. તો મારે સાબિત કેમ કરવું કે ખરેખર ડાયાબિટીસ છે કે આ મૂર્ખ બનાવે છે? ત્યારે હું લેબોરેટરીવાળાને કહું કે 3 મહિનાનું સરેરાશ ડાયાબિટીક કાર્ડ, જેને અમે A1C કહીએ છીએ. A1Cમાં એ લોકો શું એક્ઝામિન કરે કે 3 મહિનાનું સરેરાશ ડાયાબિટીસ એ લોકો પકડી પાડે કે ભાઈ, પછી એવરેજ આવે, નીચે લખી દે એવરેજ. એવરેજ છે એ 285. એનો મતલબ કે ક્યારેક 385 હશે, ક્યારેક 185 હશે, ક્યારેક 125 હશે, ક્યારેક 150 હશે. સરેરાશ આવીને ઊભું છે 275. એનો મતલબ એ થયો કે દર્દી ડૉક્ટરને મૂર્ખ બનાવે છે. એટલે તમારું સરેરાશ ડાયાબિટીસ પણ 3 મહિનામાં નોર્મલ હોવું જોઈએ. અને A1C છે એ 5.5થી વધારે ન હોવું જોઈએ. આટલું જો તમે કરો ને તો તમારું ડાયાબિટીસ સંપૂર્ણપણે કાબૂમાં છે એમ સાબિત થાય. પણ અધરવાઇઝ ભૂખે પેટે 126 અને જમ્યા પછી 160, 165, 180, ધેટ્સ ઇટ. મારો પ્રશ્ન છે ચાલવાનું. આપણે રાતે જમીને ચાલીએ અને સવારે વહેલા ચાલીએ તો એમાં ફાયદો શેમાં વધારે થાય? તમારી વાઈફ તમારી સાથે ક્યારે ચાલે છે એ ફાયદો. એનીવે, અપાર્ટ ફ્રોમ જોક, સવારે ચાલવું અને સાંજે ચાલવું એ બેમાં તફાવત છે. સવારે ચાલવાનો મુખ્ય ફાયદો એ છે કે તમે આખી રાત તમે આરામ કર્યો છે, તમે થાકેલા નથી, નંબર 1. નંબર 2, તમારું પેટ ખાલી છે. આ 2 વસ્તુ બહુ અગત્યની છે. એટલે જ્યારે મેં તમને 4-5 વસ્તુ કહી કે ઝડપથી ચાલવું જોઈએ, થાક લાગવો જોઈએ, પસીનો વળવો જોઈએ, હૃદયના ધબકારા વધવા જોઈએ, આ બધું થાય એટલા માટે તમારે હૃદયને વધારે પંપ કરવું પડે એ તો નક્કી છે. હવે જો તમારા પેટમાં ખોરાક હશે તો હૃદયને વધારે તકલીફ થશે. તમારા પગને પણ લોહી પહોંચાડવાનું છે, તમારા હાથને પણ પહોંચાડવાનું છે, તમારા મગજને પહોંચાડવાનું છે. અને વધારામાં તમે સવારે નાસ્તો કરીને નીકળ્યા છો એટલે તમારા પેટમાં અનાજ છે, એ અનાજને પણ હૃદયને લોહી પહોંચાડવાનું છે. એટલે હૃદયને ડબલ કામ કરવું પડે છે. એટલા માટે હૃદયને તકલીફ થાય છે. એ ન થાય એટલા માટે થઈ અને ભૂખે પેટે ચાલવું, જેથી કરીને તમે ઝડપથી ચાલી શકો, શ્વાસ ન ચડે, હૃદયના ધબકારા ન વધે અને હૃદયને નુકસાન થાય. એ સવારે ચાલ્યા કહેવાય. હવે પ્રશ્ન રહ્યો સાંજનો. સાંજે શું કરવું જોઈએ? સાંજે નિયમ પહેલો એ છે કે તમારું વાળું કરવાનો સમય, તમારો જમવાનો સમય અને સૂવાની વચ્ચે 2 કલાકનો ગેપ હોવો જોઈએ. 2 કલાકનો ગેપ એટલા માટે હોવો જોઈએ કે જમ્યા પછી જો તાત્કાલિક તમે સૂઈ જાઓ અથવા જમ્યા પછી તરત જ તમે સોફા ઉપર બેસી જાઓ કે ટીવી ચાલુ કરો અને તમે સાંજનું વધારે જમ્યા હો અને જો સૂઈ જાઓ તો રાત્રે તમારા ખોરાકને પચવા માટે કાંઈ મહેનત નથી કરવી પડતી. તમારે રાત્રે કોઈ પ્રવૃત્તિ નથી. એટલા માટે એ જે ખોરાક છે એ પચતો નથી અને જે કાંઈ છે એ ચરબીમાં જમા થાય છે. એટલે જે લોકોને વજન કાબૂમાં રાખવું છે એ લોકોએ રાત્રે ઓછું જમવું જોઈએ, 2 કલાક વહેલા જમી લેવું જોઈએ
અને તમારો જે પ્રશ્ન છે એ જમ્યા પછી 15 મિનિટ ચાલવું જોઈએ. ઝડપથી ચાલવાની વાત નથી. જમ્યા પછી ફરવું જોઈએ માત્ર 10 મિનિટ. તમારા ઘરમાં પણ ફરી શકો, તમારી શેરીમાં પણ તમે ફરી શકો, બહાર ફરી શકો, તમારા ફળિયામાં ફરી શકો, તમારી અગાસીમાં ફરી શકો, પણ ધીમે ધીમે ચાલવાનું છે. એ જ્યારે તમે ચાલો છો ત્યારે તમે માત્ર ખોરાકને આગળ ધકેલવા માટે ખાઓ છો કે જે ખોરાક તમારી હોજરીમાં છે એને તમે સૂવો ને એની પહેલાં થોડોક આગળ ચાલ્યો જાય તો રાત્રે સૂતી વખતે તમને ઉપર ખોરાક ન આવે, રાત્રે એસિડિટી ન થાય, રાત્રે ઘસરકા ન આવે, રાત્રે ઉલટી ન થાય. એટલા માટે સાંજે ફરવાનું છે અને સવારે ચાલવાનું છે. નમસ્તે સાહેબ. સાહેબ આપણે એકબીજાની પરિચયની તો જરૂર નથી, પણ છેલ્લા 22 વર્ષની પ્રેક્ટિસમાં મેં તમારા હજારો પેશન્ટ જોયા. તમારા દરેક પેશન્ટની સાહેબ એક જ ફરિયાદ હોય કે સાહેબ સમજાવે છે જાજુને, દવા ઓછી લખે છે. તો મારે દર્દીને કહેવું પડે કે એ તો સારું કહેવાય ને કે સાહેબ દવા ઓછી લખી દો. તો સાહેબને મેં કીધું ઘરની થોડીક ફેક્ટરી છે દવાની. પણ એ દર્દી જ્યારે એક્સરસાઇઝ કરી લે છે મારી પાસે, સંપૂર્ણ રેડી થઈ જાય, પછી એમ કહે કે સુરેશ સાહેબ જેવા ડૉક્ટર નહીં હો ટૂંકમાં. એટલે ખાસ તો સાહેબ અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે તમારા જેવા ડૉક્ટર અમારી પાસે છે. કારણ કે મારી પ્રેક્ટિસમાં મેં જોયું કે ડૉક્ટર 80% દવા લખે છે અને 20% સમજાવે છે. કારણ કે ડૉક્ટર પાસે ટાઈમ નથી રહેતો. અને તમે 20% જ દવા લખો છો અને 80% સમજાવો છો, જે દર્દી માટે ખૂબ જ જરૂરી છે. ગયા અઠવાડિયે સાહેબ આપણા બધાની જ્યારે મિટિંગ હતી સિદ્ધસર વિજાપુર સંકલમાં, ત્યારે તમારી સાથે મારે ચર્ચા થઈ. એમાં એક વાતમાં હું સૌથી વધારે ઇમ્પ્રેસ થયો છું. તો આજે હું ઈચ્છું છું કે બધા જેટલા અહીંયા હાજર છે એ લોકો પણ એમાંથી કંઈક માહિતી મેળવે અને તમારી જેમ ફિટ એન્ડ ફાઇન રહી શકે. તો સાહેબ અમારે તમારી જે રૂટીન દિનચર્યા જે સવારથી સાંજની છે એ જાણવી છે. થેન્ક યુ. કોઈ પણ પુરુષ, પરણેલો પુરુષ સીધો સાદો ડાયો ડમરો રૂપાળો રહે અને વજન વધવા ન દે તો એના માટે તમારે એ પુરુષને પૂછવાની જરૂર નથી, કારણ કે એ પરણેલો છે. એટલે તમારે કાંઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો મારી વાઈફને તમે પૂછી શકો છો. એટલે હું જે કાંઈ છું, સારો કે ખરાબ, એ એને કારણે છે. મને પેટ ભરીને ક્યારેય જમવા દેતી નથી, પહેલી વાત આ. બીજી વાત, અઠવાડિયામાં એક વખત નિમક નથી ખાતી તો મને ખાવા નથી દેતી. બીજી વાત આ, જ્યારે પણ હું વધારે ખુશ હોઉં છું તો મારી સાથે ઝઘડો કરે છે જેથી કરીને મારું વજન નથી વધતું. એ ત્રીજી વાત આ. એટલે કહેવાનો મતલબ એ છે કે જે પરણેલા પુરુષ છે એ જો વ્યવસ્થિત રહેવું જો હોય તો એને એના બેટર હાફને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે મારે આના સિવાય વધારે ખાસ કંઈ કહેવું નથી. અને તમારે કંઈ પૂછવું હોય તો એને પૂછી શકો છો. સી કેન ઓલ્સો ગીવ યુ ધ સમ આન્સર. પણ તકલીફનો કોઈ પાર નથી. લેને સાહેબ નમસ્તે, હું આપનું પેશન્ટ છું. મારે એક પ્રશ્ન છે કે મારા બાબાને 6 મહિનાથી આ બીપી હતું. આપને મળવાની જ અમે તૈયારી કરીએ છીએ, પણ હમણાં છેલ્લા 1 મહિનાથી એને દવા બંધ કરી છે, પણ બીપી દરરોજ 2 વખત માપે છે, નોર્મલ આવે છે. તો દવા બંધ કરી તે યોગ્ય છે કે શું છે? તો આપને મળવું છે અમારે. ઉંમર 30 વર્ષની જ છે. 30 વર્ષ? હા, 30 વર્ષની છે. એને ઓચિંતું આવ્યું તો અમે રાજકોટ મેરેજ કરવા ગયા હતા અને પછી ત્યાં તપાઈશું, પછી એમની દવા ચાલુ કરી. પણ હમણાં દરરોજ માપે છે, દરરોજ 2 વખત દિવસમાં, પણ એકદમ સાવ નોર્મલ છે. પણ આપને મળવાની અમે હવે 15 દિવસ ત્યાં તૈયારી જ કરીએ છીએ કે પછી જ તું મૂક એમ. એકદમ ઓચિંતી નથી મૂકવી, તો આપને મળવું છે અમારે. પહેલી વખત જ્યારે દવા ચાલુ થઈ ત્યારે કેટલું બ્લડ પ્રેશર હતું? ત્યારે 145 હતું. અને નીચેનું? નીચેનું 78 હતું. અચ્છા, એનાથી વધારે ક્યારે ઉપર ગયું નથી? હા, પછી એક વખત આવ્યું હતું જ્યારે તપાઈશું, પછી બધા રિપોર્ટ કરી લીધા, કિડનીના બધા. પહેલી વખત જ્યારે દવા ચાલુ કરી ત્યારે બ્લડ પ્રેશર પહેલી વખત કેટલું હતું? પહેલી વખત હતું 165 હતું જ્યારે દવા ચાલુ કરી ત્યારે. ઓકે. અને નીચેનું? નીચેનું 68 હતું. એક વખત 90 થયું હતું. ઓકે. બીજી કોઈ ફરિયાદ છે ને? ના, બીજી કાંઈ ચાલે ને તો શ્વાસ ચડતો હતો, પણ અત્યારે દવા બંધ કરી છે તો સારું છે એમ.
દવા 15 દિવસ થઈ ગયા છે. દવા બંધ કરી અને 15 દિવસ થયા? 15 દિવસ. ઓકે ઓકે ઓકે. હા. અને કેટલી ઉંમર છે? 30. વર્ષ. હા 1500 રૂપિયા લઈને આવી જા. હા હા, એ 1500 આપવા જ છે. આપું જ છું, હું પોતે આપું છું એટલે આપી જ દેવાના છે. 2013થી આપનું પેશન્ટ છું હું. તું સાજી થઈ ગઈ છો? હા, સાજી જ હા છું. તો ઠીક. અચ્છા, મારો કહેવાનો તાત્પર્ય એ છે કે એક વખત દવા જો કોઈ ફિઝિશિયને ચાલુ કરી હોય તો બંધ કરવી યોગ્ય નથી. પહેલી વાત આ. બીજી વાત એ છે કે ફિઝિશિયન બદલાવવાની જરૂર નથી, કારણ કે જે ડૉક્ટરે જે ઇન્સ્ટ્રુમેન્ટથી એને ડાયગ્નોસિસ કર્યું હોય એ જ ડૉક્ટરને આપણે 15-20 દિવસે મળવું જોઈએ અથવા તો મહિને દિવસે મળવું જોઈએ, જે પ્રમાણે એની સલાહ પડે એ પ્રમાણે. પણ જ્યારે ડૉક્ટરે શરૂ કર્યું હશે એને ખૂબ સમજી વિચારીને કર્યું હશે. જો 160 હોય અને 30 વર્ષની ઉંમર હોય તો 30 વર્ષની ઉંમરે 160 ઉપરનું વધારે કહેવાય એ હકીકત છે. રોજના 2 વખત બ્લડ પ્રેશર માપવાનો કોઈ અર્થ નથી બેન. 15 દિવસથી વધારે વહેલું તમે બ્લડ પ્રેશર માપો એનાથી ઘણા બધા ગોટાળા થવાની પૂરી શક્યતા છે. તમે કેટલા વાગે બ્લડ પ્રેશર માપો છો? જમ્યા પછી માપો છો કે ભૂખે પેટે માપો છો? ટેન્શન હોય ત્યારે માપો છો કે નહીં? કયા ઇન્સ્ટ્રુમેન્ટથી માપો છો? કયા હાથમાં માપો છો? બેસાડીને માપો છો કે સૂતા સૂતા માપો છો? આ ઘણા બધા ફેક્ટર એવા છે કે જે તમારે કન્સિડર કરવું જોઈએ. પણ બાય એન્ડ લાર્જ જો એક વખત કોઈ એમડી ડૉક્ટરે બ્લડ પ્રેશર ચાલુ કર્યું હોય તો મોટાભાગના ડૉક્ટરો એમ માને છે કે બ્લડ પ્રેશર ચાલુ કરતાં પહેલાં સરખું ધ્યાન આપવું જોઈએ, અને એક વખત જો કોઈ ચાલુ કરશે તો બીજા કોઈ ડૉક્ટર બંધ નહીં કરે. હવે પ્રશ્ન ખાલી એટલો છે કે જો એને બ્લડ પ્રેશરની દવા બંધ કરી હોય તો તારે બંધ કરેલી દવા સાથે દવા ચાલુ કર્યા પહેલાં ડૉક્ટરને મળવું જોઈએ. હા, વારસો છે ને એમના દાદાને હતું, એમના પપ્પાને 32 વર્ષની ઉંમરે બીપી આવ્યું હતું. બેન, તો એક વસ્તુ બહુ સ્પષ્ટ સમજી લે, દવા બંધ નહીં કરી શકાય. ચોક્કસ. બસ આટલું યાદ રાખ. ચોક્કસ, અને બ્લડ પ્રેશર એન્ડ ડાયાબિટીસ ઇટ એ સાયલન્ટ ક્લિયરર. તમારા શરીરમાં તમે બોમ્બ લઈને ફરો છો એટલું યાદ રાખજો. બોમ્બ ફૂટ્યો નથી ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી, અને ફૂટશે ત્યારે નાની વસ્તુ ઊભી નહીં થાય, હંમેશા મોટી થશે. એટલે બ્લડ પ્રેશરની દવા મારે શું કામે ખાવી પડે છે અને પાડોશીને કેમ નથી ખાવી પડતી, આવી વાતો કરવી યોગ્ય નથી. તમે જીવવા માટે જમો છો, તમે જીવવા માટે શ્વાસ લ્યો છો, જીવવા માટે તમારે બાકીની દૈનિક ક્રિયા કરો છો, તો જીવવા માટે તમને ભગવાને એક ગોળી બનાવી છે, તમારે ગોળી વિશે આટલા બધા પ્રશ્નો શું કામે ઊભા થવા જોઈએ? ખાઓ પીને જલસા કરો ને, એક ગોળી ખાઈને ભૂલી જાઓ. 30% ડાક્ટરોએ ગોળી ખાય છે, શું કરવાનું? એટલે મારે શું કામે ખાવી પડે છે એ વસ્તુ તારા મગજમાં ન આવવી જોઈએ. સર, મને એક ક્વેશ્ચન હતો કે આપણે વોટર તો પીએ છીએ પણ એમાં આલ્કલાઇન વોટર બેસ્ટ રહે છે બોડી માટે કે કઈ રીતે? પીએચ બેલેન્સ ઉપર આપણે વોટર પી શકીએ કઈ રીતે? વોટર બેસ્ટ આપણી બોડી માટે કયું સારું સજેસ્ટ રહે? પહેલી વાત તો બેટા એ છે કે આલ્કલાઇન વોટરની હમણાં એક નવી ફેશન નીકળી છે અને 3 લાખ રૂપિયાનું મશીન વેચાય છે. એટલે પીવાવાળાને ફાયદો થાય કે ન થાય, મશીનવાળાને ચોક્કસ ફાયદો થાય છે, આટલું યાદ રાખજે. તું જે પીવે છે, તારી દાદી જે પીતી હતી, તારા ગ્રાન્ડમાં જે પીતા હતા એ જ પાણી પીવું જોઈએ. એટલું ખરું કે એ પાણી ચોખ્ખું હોવું જોઈએ. આપણે ઘણા લોકો એમ માને છે કે આરો સિસ્ટમમાં B12 ચાલ્યું જાય છે, એટલી બધી ચિંતા કરવાને બદલે આરો સિસ્ટમમાં ઘણું બધું નબળી વસ્તુ નીકળી જાય છે ને સ્વચ્છ પાણી પીએ છીએ, એના વિશે વિચાર કરવો જોઈએ. એટલે આલ્કલાઇન ખુશીથી પી શકાશે. તારા ઘરમાં છે 3 લાખવાળું? હા, તો ગોળાનું પાણી પીએ છીએ એટલે તો આટલી તંદુરસ્ત છો તો. નમસ્તે સાહેબ, ગેંગ્રીન થવાનું મુખ્ય કારણ શું છે સાહેબ? ગેંગ્રીન, હાડકાનો સડો. ગેંગ્રીનની વાત કરો છો? હા, ગેંગ્રીન. આવો પ્રશ્ન કેમ ઉપસ્થિત થયો? એ તો બહુ ભયંકર પ્રશ્ન છે. મારા મકાનમાં ભાડું રહેતા હતા, એ ભાઈને પગ કાપવો પડ્યો ગેંગ્રીનના હિસાબે. ડાયાબિટીસ હતું? ડાયાબિટીસ હશે, થોડું ઘણું ખબર નથી, પણ કાપવો પડ્યો, ગેંગ્રીનથી કાપવો પડ્યો, એટલે પ્રશ્ન પૂછું છું. નંબર 1, ડાયાબિટીસ હોય તો એના કોમ્પ્લિકેશનમાં ગેંગ્રીન થાય, નંબર 1. નંબર 2, કોઈ પણ
વાસ્ક્યુલર ડિઝીઝ હોય, આપણી જે નસો છે લોહીને ફેરવવાની, એ નસોની પોતાની બીમારી હોય અને લોહી ફરતું બંધ થાય તો ગેંગ્રીન થાય. અને ત્રીજું, કાંઈ પણ લાગ્યું હોય અને જો રૂજાય નહીં તો એમાંથી ગેંગ્રીન થાય. એટલે ગેંગ્રીનને હંમેશા ગંભીરતાપૂર્વક લેવાની જરૂર છે, એ નાની વાત નથી, એટલું યાદ રાખજો. એટલે શરીરની આખી તપાસ, ગેંગ્રીન પોતે બીમારી નથી, ગેંગ્રીન બીજા પ્રશ્નોની નિશાની છે. તાવ આવ્યો છે ને માથું દુખે છે ત્યારે માથું દુખે છે એ બીમારી નથી, તાવ આવ્યો છે એ બીમારી છે. તાવ મટાડો એટલે માથું મટી જશે. ગેંગ્રીન થવાનું કારણ શોધવું જ પડે. સર નમસ્તે. સર પ્રશ્ન એ છે કે આજે નેચરલ વસ્તુ મળતી નથી, કારણ કે બધી વસ્તુ જોઈએ, આમાં પ્રોટીન જોતું હોય, શુગર જોતી હોય, ઘણાને લો, એટલે ડાયાબિટીસ હોય તો ઘણીવાર લો થઈ જાય તો પાછું એને લીંબુ શરબત પાઈ તો થઈ જાય. પણ પ્રશ્ન એ છે કે કયું ફ્રૂટ ખાવું, કારણ કે નેચરલ ન મળતું હોય, અમુક ફ્રૂટ કદાચ એવું હોય. પછી તેલની હું વાત કરું છું, ઘણા એમ કે જીવીએસનું ખાવ, તલનું ખાવ, આયુર્વેદિકમાં એવું કહેતા હોય. પણ હવે તેલ ખાવું કયું અને કેટલું ખાવું, કારણ કે કોલેસ્ટ્રોલ જે વધે છે એ અમુક તેલનું કારણ કે અહીંયા જે આપણે અમેરિકાવાળા જે કેમ્પ કરે છે કુંડારીયા સાહેબ, એ બધા આવતા હોય ત્યારે એવું કહેતા હોય, અમે કેમ્પમાં લગભગ 10 વર્ષ સેવા આપી, ત્યારે એવું કહેતા હતા કે તમે બધા તેલ પીઓ છો કે ખાઓ છો એમ. કારણ કે અહીંયા આપણે એમ સૌરાષ્ટ્ર ગુજરાતમાં તો તેલ માટે જેટલી વાત કરીએ એટલી ઓછી, કારણ કે રોજે બધાને ગાંઠિયા જોતા હોય, ભજીયા જોતા હોય, તે બધું. એટલે ખાસ કરીને સાહેબ કઈ વસ્તુમાંથી, હમણાં ભાઈ વાત કરી હતી ને કે શુગર માટે એમ કે ખાંડ કદાચ એની અવેજીમાં શું મળે એમ, પણ આપણે એવું કહીએ છીએ કે ગોળ, ઘણા એવું કહે છે આયુર્વેદ કે ગોળ ખાવ ખાંડની, ખાંડ ધીમું ઝેર છે, મીઠું પણ છે. પણ છતાં ઘણા વખત એવું બને છે પેશન્ટને સોડિયમ ઘટી જાય તો કે આને મીઠું વધારે આપો. એટલે એના માટે તમે જે વાત કરી બરાબર છે કે લિમિટમાં લ્યો તો કાંઈ નુકસાન નથી કરતું. પણ હવે ફ્રૂટ પણ આજે એવું હોય છે કે કેરી ખાઈ તો કાર બેટરથી, કેળા ખાઈ, કોઈ પણ વસ્તુ એમ. તો હવે નેચરલ જે મળવું જોઈએ કુદરતી, જે શરીરની અંદર જે તત્વો ઘટતા હોય એના વિશે થોડુંક કહેશો. પહેલી વાત તો આજે તેલના પ્રશ્નો છે ને એ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે કે કયું તેલ સારું. મારો એક જ જવાબ છે, બધા જ તેલ સરખા જ ખરાબ છે. તમે કેટલું ખાવ છો એ મહત્ત્વનું છે. હું મારા લેક્ચરમાં આ વાત કહેતા ભૂલી ગયો, આઈ એમ સોરી. એક માણસે 1 મહિનામાં 1 કિલો તેલ ખાવું જોઈએ, 12 મહિનામાં 12 કિલો. 12 કિલો એટલે પોણો ડબ્બો. તમારા ઘરમાં 4 વ્યક્તિ હોય તો 3 ડબ્બાથી જેટલું તેલ દિવાળીમાં નવું આવે છે, 3 ડબ્બાથી વધારે, એ નુકસાનકારક છે. એક વ્યક્તિના કેસમાં 12 કિલો, 3 વ્યક્તિના કેસની અંદર 3 ડબ્બા હોય એટલે બધું જ પૂરું થઈ જાય, 4 ડબ્બા હોય એટલે. લોકો અત્યાર સુધી એવું માને છે કે આના કરતાં સફોલા તેલ સારું, લોકો કોઈ એ માને છે આના કરતાં સરસવનું તેલ સારું, લોકો કોઈ માને છે કે આના કરતાં દક્ષિણ ભારતમાં જે નાળિયેરનું તેલ વપરાય છે એ સારું. બધા જ તેલ સરખા જ ખરાબ છે. એક વસ્તુ યાદ રાખો. નંબર 2, તમે જે તેલ ખાઓ છો એ જ તમારા દાદાએ ખાધું હતું ને એ જ તમારા પરદાદાએ ખાધું હતું, એને એ જ તેલ તમારા ફોરફાધરે ખાધું હતું. તમારા જીન્સ, તમારું શરીર એ તેલથી ટેવાયેલું છે. એના માટે તમે તેલ બદલાવાથી કોઈ ફાયદો નથી. વચમાં સફોલાનું બહુ ચાલ્યું કે ભાઈ મોંઘામાં મોંઘું છે એટલે મોટા મોટા સુખી માણસોના હાથમાં સફોલાના તેલના ડબ્બા લઈને લોકો ફરતા હતા, પણ છેલ્લે ખબર પડી કે એનાથી સફોલાવાળાને ફાયદો થયો છે, માણસને કોઈ ફાયદો નથી. એટલે તમે જે તેલ ખાઓ છો એ કેટલું ખાઓ છો એ મહત્ત્વનું છે. આટલું તમારે યાદ રાખવાનું. અને ખાલી સીધો હિસાબ આટલો છે કે 1 મહિનામાં 1 કિલો ને 12 મહિનામાં 12 કિલો, આટલું તમે નક્કી કરો એટલે તમારું શરીર જે તેલથી ટેવાયેલું છે એ જ તેલ તમારે ખાવાનું છે. આમાં ઘણી બધી બીજી પણ વાતો આવે છે કે અત્યારે અનાજની અંદર ઘઉં નહીં ખાવાના, ઘઉં બંધ કરી દો. એક જ વાત, ઘઉં ખરાબ વસ્તુ છે. તો રાતોરાત ખરાબ થઈ ગયા. અત્યાર સુધી કાંઈ પ્રોબ્લેમ નહોતો, તમારા ફાધરને તમારા દાદાને કાંઈ પ્રોબ્લેમ નહોતો, પણ
એની અંદર ગ્લુટેન નામનું એક તત્વ છે. એ ગ્લુટેન છે ને એ તમને તકલીફ આપે છે વધતા ઓછા પ્રમાણમાં. તકલીફ એટલે એ કોઈ ઝેર નથી, પણ એ ગ્લુટેન પહેલાં નહોતું એવું નહોતું હતું, પણ જીનેટિક ફેરફારો થયા છે. આપણે જે પ્રયોગો કરીએ છીએ ને નવા નવા અનાજ પેદા કરવામાં, એના જીનેટિકલી એનું બંધારણ બદલી ગયું, એટલે ઘઉંની અંદર ગ્લુટેન વધારે આવ્યું અને ગ્લુટેનને કારણે નાના મોટા પ્રોબ્લેમ થાય છે એવું અત્યારે સાબિત થયું છે. બાકી ઘઉં બંધ કરવી અને દુઃખી થવું અને આખો દિવસ બાજરો જ ખાવો એનો કોઈ બહુ મતલબ નથી રહેતો. સર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા હાર્વેસ્ટ કરેલું વોટર છે એ આલ્કલાઇન કે આરો કે બીજા પાણીની સરખામણીમાં ઉપયોગ કરવું કેટલે અંશે વધારે સારું કે ઓછું? શેનો? રેઇન વોટર હાર્વેસ્ટિંગ. રેઇન વોટર, યસ. રેઇન વોટર છે ને, પહેલી વાત તો એ છે કે જો તમે સારી રીતે એને સ્ટોર કરી શકતા હો. પહેલાંના જમાનામાં સ્ટોર થતો ભૂવો અંદર હતા, આપણા જમીનની અંદર કૂવા બનાવતા અને એમાં કરતા, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. કારણ રેઇન વોટરની અંદર જ્યારે વરસાદ આવે છે ત્યારે એની અંદર હવામાંથી જે ક્ષાર છે ને એ ક્ષાર એમાં ભળી જાય છે. એટલે શરીરને ક્ષારની જરૂર છે. તમે ડિસ્ટિલ વોટર પીને ન જીવી શકો, કારણ કે એમાં સોડિયમ હોવું જોઈએ, પોટેશિયમ હોવું જોઈએ, કાર્બોહાઈડ્રેટ હોવું જોઈએ, બધું જ હોવું જોઈએ. એ બધું જ્યારે તમે વરસાદ પડે છે ત્યારે એની અંદર ક્ષાર કુદરતી રીતે મિક્સ થઈ જાય છે અને તમે એને સ્ટોર કરો છો ત્યારે એવી રીતે સ્ટોર કરો છો કે એમાં બેક્ટેરિયા થતા નથી. એટલે જો એ શક્ય હોય, જે હવે બહુ સહેલાઈથી એ બધું શક્ય નથી, પહેલાંના જમાનામાં હતું, અત્યારે કોઈ પણ જૂના ઘરની અંદર એ બધું શક્ય બને છે. પણ જો એ મળતું હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી, લઈ શકાય. 11:45 જેવું થવા આવ્યું છે, એટલે હવે હજી 2-3 પ્રશ્નો લઈ લઈએ સાહેબ. 2-3 પ્રશ્નો લઈ લઈએ હજી, બરાબર ને? ટાઈમ ઓવર થઈ ગયો થોડોક. કોઈ હોય તો ભાઈ હાથ ઊંચો કરો. નમસ્કાર સાહેબ. હવે મારો પ્રશ્ન સાહેબ એ છે કે 40 થી 45 ઉંમર પછી 100%માંથી 30% લોકોને યાદશક્તિ ઓછી થઈ જાય છે, સાંભળવાનું ઓછું થઈ જાય છે, તો એમનું કારણ? પુરુષોને જો 45 વર્ષ પછી સાંભળવાનું ઓછું થાય તો એ એના ફાયદામાં છે ઘરે. બાકી મેડમ, ખરેખર 45 વર્ષ પછી મગજના જે ન્યુરોન્સ છે ને એ ધીમે ધીમે ઓછા થતા જાય છે અને 45 વર્ષ પછી જ યાદશક્તિ ઓછી થાય છે. 45 વર્ષ પછી જ આપણને નામ યાદ નથી આવતા. 45 વર્ષ પછી આપણને જે ટેલિફોન નંબર હંમેશા યાદ રહેતા હતા એ ટેલિફોન નંબર ભૂલાતા જાય છે. 45 વર્ષ પછી અચાનક તમારો કોઈ ઓળખીતો તમારી ઓફિસમાં આવે, તમને એમ લાગે કે તમે દર મહિને એને મળો છો પણ નામ ભૂલાઈ જાય છે. અને ત્યારે ઘણા બધા ગોટાળા થાય, તમે એને પૂછી ન શકો તારું નામ શું, નહીં તો બહુ મોટી મુશ્કેલી ઊભી થાય. એટલે એ એક કુદરતના રૂટીન છે. પણ જ્યારે એ એક્સ્ટ્રીમ થઈ જાય છે, વધી જાય છે, ત્યારે આપણે એને જ આલ્ઝેમર કહીએ છીએ, કે જે પોતાના વિશે પણ ભૂલી જાય છે, પોતાનું ઘર ભૂલી જાય છે અને બધું જ ભૂલી જાય. ને એ મોટામાં મોટો પ્રશ્ન છે અને અત્યારે આખી દુનિયામાં, કારણ કે આપણા બધાની ઉંમર હવે વધતી જાય છે. મેં આપને કહ્યું હતું ને કે ભાઈ પહેલાં 26 વર્ષે આપણી સરેરાશ ઉંમર હતી, અત્યારે 76 વર્ષ છે. એટલે યાદશક્તિના જે પ્રશ્નો છે, આલ્ઝેમર અથવા તો ડિમેન્શિયા, એ વસ્તુ ધીમે ધીમે વધારે છે અને આખી દુનિયામાં અત્યારે મોટો પ્રોબ્લેમ છે કે મોટી ઉંમરના માણસો ભૂલી જાય છે. હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પણ જવાબ આપવામાં નહીં આવે, કારણ કે મારે પણ ઘર છે, મારે પણ વાઈફ છે અને મને થાક લાગે છે. એટલે હજી સુધી કદાચ તમારા લોકોનો પ્રેમ અને સ્નેહ મને મળ્યો છે એટલે હું તો હજી ઊભો રહી શકું છું. ઘરે જઈને ગાભા નીકળી જવાના છે એ નક્કી છે. એટલે મહેરબાની કરીને આજે આપણે અહીં પૂરું કરીશું. પણ એક વાત બહુ પ્રમાણિકતાથી, ગંભીરતાથી આપને કહું છું, ઘણી બધી જગ્યાએ જવાનું થયું છે મારે, અને મેં કોઈ દિવસે એવો કંઈ દાવો નથી કર્યો કે હું કોઈ સારો વક્તા છું. પણ મેં હંમેશા એવું ઈચ્છું છે કે ઈશ્વરે જે કાંઈ મને આપ્યું છે 45 વર્ષમાં, મારા સમાજે મને આપ્યું છે, તમે આપ્યું છે, બહેનોએ આપ્યું છે, ભાઈઓએ આપ્યું છે, જુવાન છોકરાઓએ મને ખૂબ પ્રેમ કર્યો છે, મને ખૂબ માન આપ્યું છે, એમાંથી થોડુંક પણ જો હું પાછું આપી શકું તો મને એમ લાગે છે કે મારી ઉપર જે ઋણનો ભાર છે ને એ ભાર થોડોક ઓછો થઈ શકે તો રાત્રે મને સરસ મજાની આજે ઊંઘ આવશે. આઈ એમ એક્સ્ટ્રીમલી થેન્કફુલ ટુ યુ. ઓર્ગેનાઇઝર્સનો જેટલો આભાર માનું એટલો ઓછો છે, કારણ કે છેલ્લા 6-7 દિવસથી એ લોકોએ તડામાર તૈયારી કરી હશે
અને આટલા બધા લોકોને આવી રીતે ફસાવવા એ કોઈ સહેલું કામ તો નથી જ. એટલા માટે ફરીથી આપનો આભાર માનું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આમાંથી મોટાભાગના લોકો તંદુરસ્ત રહે. નાની નાની જે વાતો મેં જેને કરી છે એને થોડીક ધ્યાનમાં લઈએ અને આવતીકાલથી જ આનું સ્મરણ કરે અને તંદુરસ્ત જિંદગી જીવવા માટે ઈશ્વરને રાત્રે સૂતી વખતે પ્રાર્થના કરે. અને રાત્રે પ્રાર્થના કરીને ખાલી પાછું એટલું કહેજો કે સવારે ઉઠાડજે, કારણ કે એનું કાંઈ નક્કી ન હોય, કારણ કે એને ઘણું બધું કામ હોય. એટલે સવારે જેવી આંખ ખુલે ને ત્યારે ઈશ્વરનો હંમેશા આભાર માનો. અને હું તમારો ખરેખર આભારી છું. સૌનું કલ્યાણ હો, સૌનું મંગલ હો. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. આજની આ શિબિરમાં ઉપલેટા અને આજુબાજુના વિસ્તારમાંથી બધા દરેક સ્વાસ્થ્ય પ્રેમી વ્યક્તિઓનું અમે આયોજક ટીમ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.